જ્યારે 22 વર્ષનું હતું ત્યારે મને ઓપોર્ચ્યુનિટી મળી નિર્મા તરફથી વ્હીલ ઓફ લાઈફમાં આજથી 5 વર્ષ 10 વર્ષ પછી આ સ્ટેજ ઉપર જવું. આ ફેક્ટર્સ બેઝિકલી કસ્ટમર ચાર ટાઈપના. નમસ્કાર મિત્રો, હું છું એકતા. સ્વાગત છે તમારું એકતાસ પોડકાસ્ટમાં. આજકાલ એક શબ્દ છે જે વારંવાર સાંભળીએ છીએ, ઓન્ટરપ્રિનર. ઇન્સ્ટાગ્રામ ખોલીએ તો ઓન્ટરપ્રિનર, યુટ્યુબ ખોલીએ તો ઓન્ટરપ્રિનર, ઇવન કોલેજે જઈએ તો ઓન્ટરપ્રિનર, ઇવન સેમિનાર અટેન્ડ કરીએ તો ઓન્ટરપ્રિનર. તો ઓન્ટરપ્રિનરશિપ ખરેખર છે શું, એ જ જાણવા માટે આજે આપણે વાત કરીશું એક યંગ ઓન્ટરપ્રિનર જોડે કે જેમણે સામાન્ય ₹250 પહેલા ક્લાયન્ટથી લઈને અત્યારે 3 સક્સેસફુલ બિઝનેસ ઉભા કર્યા છે. આજે આપણે એમની સાથે સફળતાની વાત ખાલી નહીં કરવાની, આપણે એમની જોડે વાત કરીશું ફેલિયર, બ્રાન્ડિંગ, માર્કેટિંગ, સેલ્સ, બિઝનેસ માઇન્ડસેટ, વર્ક લાઈફ બેલેન્સ અને ઓન્ટરપ્રિનરશિપની એમની જર્ની જે છે એના વિશે આપણે ખુલ્લા દિલથી વાત કરીશું. તો વધારે સમય ના બગાડતા આપણે વેલકમ કરીએ મિસ્ટર શ્લોક જોશીનું. થેન્ક યુ એકતા મેમ ઇન્વાઇટ કર્યો. આજે રવિવારના દિવસે તમે કિંમતી સમય કાઢ્યો. ફર્સ્ટ ઓફ ઓલ માટે થેન્ક યુ. એન્ડ આઈ હોપ કે આજનું આજે પોડકાસ્ટ આપણે કરીશું જે વાતચીત કરીશું તમારા વ્યુઅર્સ માટે એકદમ બેસ્ટ રહેશે. જે લોકો પોડકાસ્ટ જોઈ રહ્યા છે એ લોકો માટે એક એવો એક્સપિરિયન્સ હશે કે આજ પહેલા એમ કદી એક્સપિરિયન્સ નથી કર્યો આવો, અને તમારા વેલ્યુએબલ પોડકાસ્ટ આપણે વાતચીતથી એમને આપી શકીએ, ડિલિવર કરી શકીએ. આપણે હેતુથી આપણે આગળ વાતચીત કરીશું. એ રીતના આપણે ટ્રાય કરીશું. હા, પહેલો ક્વેશ્ચન મારો એ છે કે જે મેં ઇન્ટ્રોમાં બી કીધું છે કે એન્ટરપ્રિનર જે છે એ વર્ડ્સ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. તો આ પોડકાસ્ટ જો કોઈ 15 થી 16 વર્ષનું વ્યક્તિ જોતું હોય અથવા તો કોઈ સામાન્ય માણસ જોતું હોય તો એમને સમજી શકાય એ ટાઈપમાં તમે અમને ઓન્ટરપ્રિનર વિશે કંઈક કહો કે બિઝનેસ રિલેટેડ કે આ રિલેટેડ અમને થોડું સિમ્પલ લેંગ્વેજમાં સમજાવો. ઓન્ટરપ્રિનરશિપ વસ્તુ એવી છે કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ કામ તમે દિલથી એવું થઈ રહ્યું છે, જિજ્ઞાસા આવી રહી છે કામને કરવા પાછળ કે મારા કામ કરવું છે, તમે સોસાયટીમાં પ્રોબ્લેમ્સ જોઈ છે, તમે પ્રોબ્લેમ દિલથી સોલ્વ કરવા માંગી રહ્યા છો. એ પ્રોબ્લેમ્સ જોઈ શકે છે, તેનો ડિઝાયર બી હોય તમે સોલ્વ કરવા માંગો તો દિલથી. આ વસ્તુ એવી છે કે જે તમે રાતોની ઊંઘ ઉડાવી નાખે છે. યાર મારે આ પ્રોબ્લેમ કઈ બી મારે સોલ્વ કરવો હોય, મારા સોસાયટીને આપવું છે. દેટ ઇઝ કોલ્ડ એન્ટરપ્રિનરશિપ. એન્ટરપ્રિનરશિપ અને બિઝનેસમાં બેસિકલી એટલો ફરક છે કે બિઝનેસ ફોર એક્ઝામ્પલ કોઈ કપડાવાળા છે, ફોર એક્ઝામ્પલ ક્લોથિંગ કોઈની બ્રાન્ડ છે, તો એ વ્યક્તિ કપડાની દુકાનમાં આવશે, રોજ એની શોપ ઓપન કરશે, બેસશે, કસ્ટમર આવશે, વાત કરશે, કપડા સેલ કરશે. ધીસ ઇઝ કોલ્ડ બિઝનેસ. એન્ટરપ્રિનરશિપ શું છે? એક ઇકોસિસ્ટમથી વર્ક કરે છે. તમારી કંપનીમાં રૂલ્સ રેગ્યુલેશન હોવા જોઈએ, તમારી કંપનીમાં એસઓપીસ હોવી જોઈએ, તમારી કંપનીમાં સિસ્ટમ હોવી જોઈએ, તમારી કંપનીમાં પ્રોસેસ હોવી જોઈએ. કાલે ઉઠીને તમે બિઝનેસમાં બ્રેક લેવા માંગતા હોય, તમારા મહિના માટે ખૂબ ટ્રાવેલ કરવું છે તમારી ફેમિલી સાથે, તમે ફ્રી થઈને ઇઝીલી તમે કરી શકતા હોવો છો. એવું ના હોવું જોઈએ કે હું નથી કરી શકી જો મારી હાજરી કમ્પલસરી છે વસ્તુમાં, મારે ટાઈમ આપવો જ પડશે મારા બેસિસ. એ વસ્તુ છે. અને પ્રોબ્લેમ તમે જે સોલ્વ થઈ રહ્યા છે એ જેન્યુઅન હોવી જોઈએ અને દિલથી તમે કરવા માંગતા હોય, જિજ્ઞાસા હોવી જોઈએ તમારા સોલ્વ કરવા. એન્ડ આનું સિમ્પલ એક્ઝામ્પલ આપું બિઝનેસ અને એન્ટરપ્રિનરશિપ. બિઝનેસ એવું છે કે અમારે ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાના 5 તરબૂચ લાવો, એક બિઝનેસમેન લાવે છે પહેલા તો. હવે બિઝનેસમેન 100ના 5 તરબૂચ લાવે છે તો એને 150 રૂપિયામાં વેચી નાખશે, 50 રૂપિયાનું કમિશન લીધું વચ્ચે. ઇટ ઇઝ કોલ્ડ બિઝનેસ. એક એન્ટરપ્રિનરશિપ મને વાંચી કેવી ગઈ ચાલશે ખબર છે કે હું 100 રૂપિયાના 5 તરબૂચ લાવ્યો છું. હવે એ 5 તરબૂચ હું કેવી રીતે ઓર સારી સેલિંગ કરી શકું, કસ્ટમરનો એક્સપિરિયન્સ કેવો સારી વધારી શકું, એના માટે શું કરી શકે છે? એનો સ્લશ બનાવી શકે છે, પ્લસની ઉપર સારો ટોપિંગ્સ કરી શકે છે, રાઈટ. પછી એ જ એક સ્લશ 150 રૂપિયામાં વેચી શકે છે. તો લાવ્યો 100 રૂપિયામાં, વેચે એને 5, 150 રૂપિયા 750 રૂપિયા, રાઈટ. આને કેટલું પ્રોફિટ બનાવ્યું, પેલા કેટલું પ્રોફિટ બનાવ્યું, પેલા ખાલી સેલ કરી અને કસ્ટમરને એક્સપિરિયન્સ આપ્યો. બેઝિકલી બરાબર છે. હવે આપણે તમારી જે પોતાની પર્સનલ ઓન્ટરપ્રિનરશિપ વાળી જે જર્ની છે એના વિશે વાત કરીએ. હવે મારી જે જર્ની છે સ્ટાર્ટ થઈ છે જ્યારે હું કોલેજ ટાઈમમાં હતો. કોલેજના એપ્રોક્સ 4 to 5 સેમમાં, 4 થી 4 સેમમાં હતો ત્યારે મારી સ્ટાર્ટ થઈ જર્ની. એ સમયમાં કોલેજનું માઇન્ડસેટ એવું હતું કે આપણે જોબ કરીશું. કોલેજમાં લાઈક હું એન્જિનિયરિંગ કરેલું છે, ઈસી એન્જિનિયર છું. બટ માઇન્ડસેટ એવું હતું કે પહેલા આપણે જોબ કરીશું પછી આગળ કરીશું. જે રેગ્યુલર આપણે જે સોસાયટી આપણને જે શીખવાડે છે, જાઓ ભણો પછી જોબ કરો, આગળ ફેમિલી છે. હા, તો આ બેઝિક માઇન્ડસેટ હોય છે. મારું એવું હતું કે કોલેજ ટાઈમમાં આપણે એક પ્રોબ્લેમ સોલ્વ કરવું.
ઘણા બધા આપણે ઇન્ટર્નશિપ કરતા હોય, ઘણા બધા પ્રોજેક્ટ આપણને કોલેજ તરફથી મળતા હોય, એમાંથી તે ટાઈમે એક પ્રોજેક્ટ મને મળ્યો હતો. એ પ્રોજેક્ટ જે મને મળ્યો હતો એ હતો કે તમારે સોસાયટીની કંઈક જેન્યુઅન પ્રોબ્લેમ મને સોલ્વ કરવાની છે. તો એ સમયે મોરબીમાં આઈ થિંક આપણે બ્રિજ તૂટ્યો હતો એ સમયની વાત, થોડા વર્ષો પહેલા 3-4 વર્ષ થઈ ગયા હતા. એ સોલ્વ કરવા માટે મેં એક પ્રોજેક્ટ એ સમયે બનાવ્યો હતો કે યાર એક સ્માર્ટ ટિકિટ પ્રોજેક્ટ હતો. એ સમયે મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું ઓવરઓલ કોલેજની અંદર. તો ત્યારથી વિચાર્યું કે આ એ વસ્તુ પ્રોબ્લેમ સોલ્વ કરી મજા આવી ગઈ, અંદરથી સેટિસ્ફેક્શન ફીલ થયું, ફીલ ઓફ સેટિસ્ફેક્શન. તો પછી વિચાર્યું કે આવા કેટલા બધા પ્રોબ્લેમ્સ છે અંદર દુનિયાની અંદર, આપણે કીધું સોલ્વ કરી શકીએ છીએ. પછી બ્રાન્ડ ચાલુ કરી હતી આયુ નેચર કરી, એની અંદર હેર ઓઇલ્સ છે, પછી ડિટોક્સ ટી થઈ ગઈ, એની બધી પ્રોડક્ટ જે થઈ ગઈ એ સારી કરવાનું ટ્રાય કરતી. હવે કોલેજમાં તો હોઈએ, ફંડિંગ તો હોય નહીં, પૈસા બી ના હોય. તો એ સમય થોડું ઘણું જે આપણને પોકેટ મની ઘરેથી મળે દર મહિને 1000-2000 ત્યાંથી થોડું ઘણું સ્ટાર્ટ કર્યું. બટ જેમ જેમ આગળ ગયા થોડાક એમાં ખબર પડી કે આપણને બધા ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. આપણને વેબસાઇટ બનાવવાની છે, કોમર્સ વેબસાઇટ, આપણને માર્કેટિંગમાં પૈસા લાગશે, બ્રાન્ડિંગ કેવી રીતે કરવું, પ્લસ આધી વસ્તુનું જ્ઞાન બી નહીં આપણને કોલેજમાં હતા, આપણે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાં હતા. તો સમહાવ અમુક રીઝનને કારણે બધી આ વસ્તુ મારે ઓન ધ સ્પોટ સ્ટોપ કરી દેવી પડી. એ જ સમયે લાઈક ફેલિયર હતું, બટ મને ફિલ્ડિંગ તરફ નહીં લેતો, એક લર્નિંગ તરફ લઉં છું. એના પછી મેં સ્ટાર્ટ કર્યું ઇન્ટર્નશિપ. જે વસ્તુથી મને અંદર ફીલ કર્યું કે મારું બિઝનેસ આગળ ના વધી શક્યો, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, ફંડિંગ, તો એને આપણે રીતે સોલ્વ કરી શકીએ, કેવી રીતે બ્રાન્ડિંગ કરી શકીએ, કેવી રીતે માર્કેટિંગ કરી શકીએ, કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ સર્વિસ. મતલબ તમને જે ટ્રેલર મળ્યું એમાંથી તમે લર્ન કર્યું કે મારે શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, અને પછી તમે સેકન્ડ ટ્રાય કરી. યસ. તો ફેલિયર વસ્તુ કેવી છે, ઘણા લોકો આપણને છે ને આપણને બી હોય એમ તો ક્યાં કોઈ પણ કામ કર્યું આપણે, બટ આપણે તો ફેલ થઈ ગયા. ફેલ થઈ ગયેલા આપણે લોકો મેક્સિમમ લોકો શું વિચારતો કે આ મારાથી હવે આગળ નહીં થાય, આ વસ્તુ હું ના કરીશ, ડિમોટિવેશન આવી જાય છે. ડિમોટિવેશન અંદર આવી જાય અને પછી એવું થાય કે છોડી દઈએ છીએ આપણે પાછળ, ડિલે કરી દઈએ છીએ. ડિલે કરતા કરતા પછી કામને આપણે પરમાનન્ટ છોડી દેતા હોય. બટ હું ફેલિયરને જે રીતે હવે જોઉં છું, જે જર્નીમાંથી હું શીખ્યું છું આટલા વર્ષોમાં, એમાંથી ઘણા બધા ખાલી પ્લસ જોયા છે, ઘણા બધા રાતો એવી બી જોઈ છે જ્યારે હું નથી આવ્યો, ઘણા બધા ડાઉન્સ એવા જોયા છે જે ઉપર આવેલા છે. તો ફેલિયર નું હું જોઉં છું કે ફેલિયરની ડેફિનેશન તમે ડિક્શનરીમાં જોશો તો શું છે ખબર છે? કોઈ પણ કામ તમે ચાલુ કરશો એની બે પોસિબિલિટી છે, ક્યાં તો તમે એમાં સક્સેસફુલ મળશે, ક્યાં તમને કંઈક શીખવા મળશે, ત્યારે તમને અચીવમેન્ટ તમને મળશે, કારણ નહીં મળે, બે વસ્તુ જ છે. હા, લર્ન તો થશે જ. હા, ફેલિયર તો નથી. અને ફેલિયર સમજો, આજે એક્ઝામ્પલ થી સમજાવીએ, આજે મારે કોઈ ફોર એક્ઝામ્પલ મમ્મી છે, તો મને ફોર એક્ઝામ્પલ ડિશ બનાવીને આપો જે મારી ફેવરેટ છે ખાવાની અંદર. તો ડિશ બનાવીને પાછળ શું છે, એક રેસીપી, ફોર્મ્યુલા છે, બરોબર છે, એ મને ગમે છે. હવે કાલ ઉઠીને મારે ખાવાનું બનાવવું હોય તો મારે શું કરવું પડશે? એ લર્ન કરવું પડશે, શીખવું પડશે, ફોર્મ્યુલા શીખવું પડશે, રેસીપી શીખવી પડશે. ફોર એક્ઝામ્પલ મેં એ વસ્તુ કરી ને સારું ના બન્યું તો શું હું ફેલ થાવ કે રેસીપી ફેલ? રેસીપી ફેલ. હું ફેલ નથી થયો, રેસીપી ફેલ થઈ. એવી રીતે બિઝનેસમાં પણ મેં કંઈક કર્યું છે, બરોબર છે, તો હું ફેલ નથી થયો, મારા એક્શન્સ ફેલ થયા. હું ક્યાં ફેલ થયો? મેં કોઈ એવા એક્શન લીધા છે જે સક્સેસફુલ નથી થયા. આપણે શું વિચારીએ છીએ આપણે ફેલ થઈ ગયા, રિયાલિટી નથી, આપણે એક્શન્સ ફેલ થયા, તો આપણે એક્શન ચેન્જ કરવાની જરૂર છે. બરાબર. હા, ફેલિયર વિશે આપણે કહી શકીએ, પણ કોઈ બી નવું કામ કરતા હોય છે એ ટાઈમે આ થોટ્સ આવે જ છે. જેમ કે મેં પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યું છે, તો જો વ્યૂઝ ઓછા આવે, હું લાઈક કોન્સ્ટન્ટલી 24 અવર સુધી રિલીઝ થયા પછીના એના વ્યૂઝ જો અપ ના જતા હોય તો ડિમોટિવેશન જેવું લાગે છે અને સેલ્ફ બ્લેમ બી આવે છે. તો એ ટાઈપનું તમને ફીલ થયું સેલ્ફ બ્લેમ કે મારાથી કંઈક ખૂટતું હશે કે શું હશે? આવું છે ને ત્યાં સુધી મારી પોતાની વાત કરું તો જાન્યુઆરી જે સ્ટાર્ટ થયો ને એ પહેલાનો જે સ્ટ્રોક હતો એ આખો હતો. એના પછી મેં જેટલી વસ્તુ શીખી, જેટલું મારું ડાઉન ગયો પછી પાછું અપાયો, ત્યાંથી મેં મારા માઇન્ડમાં વસ્તુ શીખી કે યાર કોઈ પણ વસ્તુ તમે સ્ટાર્ટ કરો છો તેમાં પ્લસ માઇનસ તો છે. થોટ્સ મારે બી ત્યાં ઘણા આવતા હોય છે, આ મેં વસ્તુ લાઈક તમે લોકો નવી ફિટનેસ એપ્લિકેશન ચાલુ કરવાના છે, જે તો માર્કેટમાં ઘણી બધી છે,
આપણે શું નહીં કરીશું, આપણે વેચાશે કે નહીં વેચે, આપણે માર્કેટિંગમાં પૈસા નાખીશું નહીં થાય. થોટ્સ તો દિમાગનું કામ શું છે? થોટ્સ આપવાનું. એનું કામ સર્વાઈવલનું છે. તમે કઈ પણ વસ્તુ કરવા જશો કે જ્યાં તમને નુકસાન પહોંચવાનું છે, તમને હાર્મ થવાનું છે, તેનું કામ શું તમને રોકશે? થોટ્સ તો આવવાના છે, એનું કામ છે. તમે કેવી રીતે ડીલ કરી શકો છો? તમે જે ફોર્મ્યુલા આપ્યો, હું ફેલ નહીં થઉં, મારી રેસિપી, મારો ફોર્મ્યુલા ફેલ થશે, મારા એક્શન્સ ફેલ થશે. જો ફેલ થશે તો હું ચેન્જ બી કરી શકું છું. મારી પાસે તો ઓપોર્ચ્યુનિટી છે ચેન્જ કરવા. તમે કંઈક નવું મિશ્રણ કરીને ટ્રાય કરી શકો. તમારું એક પોડકાસ્ટ, બે પોડકાસ્ટ તમારે ના થયા, એક નવું ટ્રાય કરી શકો જેની અંદર જ તમારે બિઝનેસ પણ કરવાની જરૂર નથી. બરાબર છે. તો હવે આપણે તમારા જે બિઝનેસ અત્યારે જે સરસ ચાલે છે ત્યાં તરફ જઈએ. તો ભાઈ બિઝનેસ વિશે અમને એમના બ્રાન્ડિંગ વિશે થોડું ઇન્ફોર્મેશન આપો. બિઝનેસમાં અત્યારે મારા 3 બિઝનેસ છે, પ્લસ એક નવું સ્ટાર્ટઅપ જેમ કરવાના છે. એપ્રોક્સ એ નેક્સ્ટ યરમાં લોન્ચ કરીશું. અત્યારે જે કરંટ બિઝનેસ છે એ છે મારા ફર્સ્ટ બિઝનેસ છે બ્રાઇટ બ્રાન્ડર્સ, જે એક ડિજિટલ માર્કેટિંગ ફોર્મ છે, જ્યાં અમારું મેઇન એમ છે કે અમે કોઈ પણ ક્લાયન્ટ સાથે જોડાઈએ છીએ તો અમે ક્વાર્ટર વાઇઝ ક્વાર્ટર કામ કરીએ છીએ. એ ડિજિટલ માર્કેટિંગ ફર્મ છે જે રેવન્યુ પર કામ કરે છે. કોઈ પણ બ્રાન્ડ સાથે હું જોડાયો છું તેના રેવન્યુ પર વર્ક કરીશ. ફર્સ્ટ ક્વાર્ટરમાં કેટલું રેવન્યુ મારાથી પ્લસ થાય, એટલું કોન્ટ્રીબ્યુશન મેં આપ. સેકન્ડ ક્વાર્ટર, થર્ડ ક્વાર્ટર, ફોર્થ ક્વાર્ટર, લાઇક્સ, શેર, કમેન્ટ્સ, રીચ એના માટે વર્ક નથી કરતું. એ આખી ફોર્મ આખી અલગ છે. સેકન્ડ મારી ફોર્મ છે દેટ ઇઝ કોલ્ડ બ્રાન્ડ બ્રાન્ડર્સ પ્રોડક્શન. તો બધી ટાઈપના કોમર્શિયલ શૂટ કરે છે, જેમ કે પોડકાસ્ટ આપણે કહીએ છીએ એના શૂટ કરે છે, પછી કોઈ ઇવેન્ટ છે એનો શૂટ કરે છે, કોઈ સેમિનાર છે એનો શૂટ કરે છે, એન્ડ બીજા ઘણા બધા પર્સનલ બ્રાન્ડિંગ લોકોના શૂટ હોય છે, કન્ટેન્ટ ક્રિએશનના શૂટ હોય છે, કોમર્શિયલ ટાઈપના બધા શૂટ એની અંદર થાય છે. એન્ડ થર્ડ મારી ફોર્મ છે બ્રાઇટ બ્રાન્ડર્સ સ્ટુડિયો. એની અંદર બધા ટાઈપના મેમરી ટાઈપના શૂટ થાય છે. મેમરી ટાઈપ ઇન ધ સેન્સ કે કોઈની બર્થડે થઈ, કોઈની કાર ડિલિવરી શૂટ, એવા ટાઈપના શૂટ છે બધા એની અંદર થાય છે. બરાબર છે. એટલે ડિજિટલી બધું કનેક્ટેડ છે, બધું આપસમાં કનેક્ટેડ છે, બટ એનું બિહેવિયર અલગ છે. બરાબર છે. તો તમારી આજે જર્નીની વાત કરીએ કે ક્યાંથી તમારી સ્ટાર્ટ થઈ બિઝનેસ, ફર્સ્ટ બિઝનેસ તમારો? ફર્સ્ટ બિઝનેસ મારું સ્ટાર્ટ થયો તો સમજો ને કોલેજમાં જ હતો હું. મારું લાસ્ટ સેમિસ્ટર હશે તમારું. એ સમયે નવું મેં કોઈ કોર્સ કર્યો હતો જગ્યાએથી, એન્ડ ત્યારે કર્યું. અને પછી જે ડિજિટલ આપણે દરેક સમજ કે દરેક જેટલા પણ ડિજિટલ માર્કેટર્સ છે, એટલે ડિજિટલ માર્કેટિંગ એજન્સી છે, એની જર્ની એક જ પ્લેટફોર્મથી શરૂ થઈ છે, ઇટ્સ કોલ્ડ કેનવા. એ બેઝિક પોસ્ટ તમે બનાવો છો, ક્લાયન્ટને આપો છો ને ગમે તે નથી આવતું. મારી બી કેનવાથી જર્ની સ્ટાર્ટ થઈ હતી એ સમયે. એન્ડ મારો ફર્સ્ટ જે ક્લાયન્ટ હતો એ રહેતા હતા અમદાવાદમાં ગીત એટેકમાં. હવે એમને રીલ શૂટ કરાવી હતી એમને ત્યાં. એ સમયે આપણે નવા હતા, કોઈ ઇક્વિપમેન્ટ નહીં, કશું નહીં, બધું જીરો, ફોન પણ નોર્મલ એન્ડ્રોઈડ ફોન. એને ત્યાં હું કર્યો, અપ્રોચ કર્યો. ત્યાં જઈને પછી ફર્સ્ટ જ્યારે મેં એની સાથે વર્ક કર્યું ત્યારે મને 3 વખત ધક્કા. હું રહું છું ગોદરેજ ગાર્ડન છે, ત્યારે ઘી ખાતા 1, 2, 3, 4, 6 ધક્કા ખાતા. મને મળ્યા 250 રૂપિયા ખાલી. અચ્છા. બસ. હવે 250 રૂપિયા મળ્યા. એ સમયે આપણને ખબર ના હોય કે આપણે પેટ્રોલમાં જતા રહ્યા, પણ આપણને શું કે આમ કોઈ 250 રૂપિયા. બરાબર છે. એ જે વસ્તુ થઈ એના પછી નેક્સ્ટ આગળ જતા રહ્યા. અત્યારે આમાં જે એક સર્વિસ મેં વેબસાઇટ ડિઝાઇનિંગ, તો અત્યારનું પ્રાઇસિંગ આખું પ્રીમિયમ સેગમેન્ટમાં છે. બટ જ્યારે મેં સ્ટાર્ટ કરી એ બી મને ખબર છે. એ ફર્સ્ટ ટાઈમ મારો હતો 5000 ની આખી ઈ કોમર્સ વેબસાઇટ મેં 5000 માં પે આવતું. એ સમયે બી એવું નતું કે મને પૈસા માટે કામ કરવું, એવું કે આનું મેક્સિમમ વેલ્યુ કેટલી સારી આપી શકું. તો જીવનમાં અત્યારે મારું બિલીવ એવો છે કે તમે કોઈ પણ કામ કરો તો તમારો સંદર્ભ, તમારો કોન્ટેક્ટ શું છે તમને ખબર હોવી જોઈએ. તમે જો પૈસા માટે કામ કરો છો એમાં તો આ ક્લાયન્ટ કેટલા નીકાળી શકો છો, તો તમારો સંદર્ભ શું આવી ગયો? પૈસા. ફૂલ સ્વાર્થ આવી ગયો. તમે એ સાથે ખાલી ટ્રાન્ઝેક્શન માટે જોડાયા છો. આવું સ્ટાર્ટિંગમાં મારું બી ક્યાંક ને ક્યાંક આવતું હતું. જેમ જેમ શીખતા ગયા પછી વાળું કે યાર મારે લોકોની હેલ્પ કરવી. મારું જિંદગીનો હવે મારું કેનવાસ કેવું થઈ ગયું, મોટું થઈ ગયું. હું એક ચમચી 12 વરસાદ આવે ઉભો રહું પાણી ભરી શકીશ. મોટી પાત્ર લઈને જવું છું પેલું ભરી શકીશ, બહુ ભરી શકીશ એક ચમચી કરતા. હું એવું વિચારું છું કે હું આજે એટલા પૈસા લઈ શકું છું, ભાઈ પૈસા મને જોડાવું છું, હું એટલા જ લઈ શકીશ. મારું બોન્ડિંગ એટલું જ હશે. થોડા ટાઈમ પછી એને બી ખબર પડી છે કે અમારી પાસે પૈસા માટે જોડાય છે. આનો કોલ જાય ના આવે એના માટે જ આવે છે કે સર પેમેન્ટ.
બટ હું એવી રીતે જોડાઉં છું કોઈની બી સાથે કે યાર મારે આ જિંદગીમાં વેલ્યુ આવી તો મારે એટલા બધા લોકો સામે જોડાવાનું પસંદ કરશે. બરાબર. અને જે વખતે હું જોડાઉં છું એનું બી મારી તરફનું નેચર કેવો હશે આ માણસને હેલ્પ કરવા માટે જોડાયેલું જેમાં જીવનનું કેનવાસ મોટું થઈ ગયું છે. મતલબ કે જે લોકો તમારી પાસે અપ્રોચ કરે છે હેલ્પ માટે એમને કોઈ ના કોઈ રીતે તમે હેલ્પ કરો છો પણ ખાલી એ રીતના નહીં કે ભાઈ મને રિટર્ન મળશે. પૈસા છે બટ પૈસા સેકન્ડરી. મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે પૈસા મારા માટે ફર્સ્ટ જેને શીખતા ગયા એક્સપિરિયન્સ મળતો ગયો લોકોની તરફ જે વાતચીત આપણે કરતા ગયા પછી બહુ ફીલ થાય છે કે પૈસા સેકન્ડરી છે બાય પ્રોડક્ટ છે. ફર્સ્ટ એની સાથે મારા સંબંધ સારો હોવો જોઈએ રિલેશન સારું હોવું જોઈએ એની સાથે એના જીવનમાં મેં જે કોન્ટ્રીબ્યુટ કર્યું છે એના અંદરથી ભાવ ફિલિંગ આવશે સારો અપ્રોચ કરવા જેવું છે રેફરન્સ બી એનાથી એડ થશે. એમાં બીજો રેફરન્સ બી અહીં આવે હું ખાલી રીતે પૈસા જોડાઈશ તો બીજાને એવું કહેશે કે ભાઈ આ માણસ પાસે ન જતા. બરાબર. તમારો જીવનનો સંદર્ભ તમારો જે તમે કયા સ્ટેન્ડ પોઈન્ટથી તમે કોઈ જોડાવજો ને એ હંમેશા પૈસા ના હોવો જોઈએ. હંમેશા એ વસ્તુ હોવી જોઈએ કે મારે આને જેવું કોન્ટ્રીબ્યુટ કરવું છે હંમેશા પૈસા મારી સાથે હેલ્પ લેવા માટે આવે છે કોન્ટ્રીબ્યુટ બેસ્ટ આપી શકું છું બેસ્ટ વેલ્યુ પ્રોવાઈડ કરી શકું. મતલબ કે આપણે જે બિઝનેસમાં આપણું માઇન્ડસેટ કયા માઇન્ડસેટથી આપણે ચાલીએ છીએ એ બી મેટર કરે છે. યસ. તમે કયા થોટ્સ થી અપ્રોચ કરો છો લોકોને એ ઘણું મેટર કરે છે. જર્ની આપણે જે વાત કરીએ અત્યાર સુધી એમાં બીજું એવું છે કે મને વચ્ચે એક ઓપોર્ચ્યુનિટી મળી લાઈક મારી એજ છે ત્યારે 23 જ્યારે 22 વર્ષનું ત્યારે મને ઓપોર્ચ્યુનિટી મળી નિર્મા તરફથી એ બી જસ્ટ રેન્ડમ જ સામે એક ઓપોર્ચ્યુનિટી આવી હતી તમારે અમારા સ્ટુડન્ટ છે એને શીખવાડવાનું તમને ટેક્સ બી શેર કરી નાખી તમે જોવો છો લાઈફ મારા વ્યુઅર્સ સામે એમાં એવું હતું હવે ઓપોર્ચ્યુનિટી જ્યારે મારા લાઈફમાં આવી તો મને તો આઈ એમ 22 એ સમયે 23 છે બટ આઈ એમ 24 વર્ષ પહેલાની જ વાત છે. તો એ સમય અચાનક એવું થયું કે સારું આપણે તો કદી સ્કૂલમાં ભણ્યા નથી કોલેજમાં તો ગયા નથી ના સ્કૂલિંગ કર્યું ના કોલેજ કર્યું સ્પેશિયલી એન્જિનિયર્સ ડ્રીમ હોય નિર્માની અંદર જવાનું અમદાવાદના બધા ડ્રીમ હતી નિર્મામાંથી મારે પાસ આઉટ થવું છે તો મેં મારા મમ્મી ઉપર એ ડ્રીમ હતું કે મારા છોકરાનું એ કોલેજમાં ભણાવું બટ બધું ફાઇનાન્શિયલ કન્ડિશન એ સમયે ના થઈ શક્યું. જ્યારે મારા લાઈફમાં એ ઓપોર્ચ્યુનિટી આવી ત્યારે સૌથી પહેલા મારા મમ્મી મને આ રીતે આવ્યું છે બટ મને શીખવાડવાની જ્યારે વાત આવે ને તો મને ઓફલાઈન શીખવાડતા બહુ સારું આવે ઇન્ટર્નશિપ ઓનલાઈન ઓનલાઈન આપણે કેવી રીતે કરી શકીએ બટ એ સમયમાં કઈ રીતે સેમ ફોટા કે કેવી રીતે કરીશું શું કરીશું આમ તેમ બટ શાંતિ પછી વાતચીત કરી કરે અને પોતાનો કોઈ બિલીફ હતો કે આપણા ફિલ્ડમાં ટાઈમથી છીએ તો આપણે શીખવાય તો શકીશું ઇઝીલી અને એવું નહીં કે ખાલી જસ્ટ શીખવાડવા માટે જેન્યુઅન આપણે લોકોના લાઈફમાં વેલ્યુ એડ કરવી આખો કોર્સ મેં વિથિન 10 દિવસની અંદર 550 કપ્તા પીપીટી ડિઝાઇન કર્યા 1 વીકની અંદર પછી લોકોને આખા 3 મહિનાની ઇન્ટર્નશિપ કરાવડાવી. બરાબર છે. આ વસ્તુ જયારે મારા મમ્મીને મેં કીધી આ લોકોને મેં આપી છે મારા જે ઇન્ટર્નશિપ કર્યા પછી મારી કંપની સર્ટિફિકેશન એ લોકોની લાઈફમાં જાય એડ થયું સ્ટુડન્ટ્સના લાઈફમાં અને એ સર્ટિફિકેશનના બેઝ ઉપર જાય લોકોને આગળ બીજી અધર ઓપોર્ચ્યુનિટીઝ લાઈફમાં મળી ત્યારે મને અંદરથી પોતાના ગ્રેટફુલ એઝ અ થેન્કફુલ ફીલ થયું એઝ અ ગોડ ગ્રેસ કે આપણે ભણી ના શકીએ કોઈ વાંધો નથી બધા ચૂપ વાળા કે અલગ આજે આપણે વસ્તુ કરી છે એક મોમેન્ટ હતો લાઈફમાં. હવે આપણે બ્રાન્ડિંગ વિશે વાત કરીએ તો એના વિશે તમે થોડું અમને કહો. જો બ્રાન્ડિંગમાં છે ને ઘણા લોકોને એવું હોય છે કે મેં ખાલી સારો લોગો બનાવી દીધો સારી મારી ટેગલાઈન આવી ગઈ સારી મારી સ્ટેશનરી બની ગઈ સારી ટી શર્ટ પ્રિન્ટ કરી નાખી મારા લોગો સાથે તે બ્રાન્ડિંગ છે પણ એવું નથી. અચ્છા બ્રાન્ડિંગ આ બધા જે તરીકા તમે સાંભળ્યા તમારી બ્રાન્ડને એક્સપ્રેસ કરવાના તરીકા છે લોકોની સામે વિઝ્યુઅલી બટ વોટ એકચ્યુઅલી બ્રાન્ડિંગ શું છે બ્રાન્ડ એ છે કે જે લોકો તમારા વિશે કહે છે એ નહીં કે તમે કહો છો તમારા બ્રાન્ડ વિશે સિમ્પલ એમાં સમજો તો આજે આપણે નામ સાંભળીએ રતન ટાટા 100 લોકો એ નામ સાંભળશે શું વસ્તુ કહેશે બેસ્ટ બિઝનેસમેન ટ્રસ્ટવર્ધી પર્સન છે ઓનેસ્ટ છે નેશન ફર્સ્ટ છે આમ વાતો આવશે તો હું વસ્તુ એવું છે કે વ્યક્તિ નથી સારું 100 માંથી એકાદ અપવાદ હોઈ શકે પણ 99 લોકો શું કહે છે સિમિલર આ વસ્તુ કહે છે આજે એપલ વિશે વાત કરીએ આપણે શું એપલ ને 100 લોકો યુઝ કરતા હોય તો શું વાતો કરશે અંદર સારી પ્રોડક્ટ છે મોસ્ટલી સિક્યુરિટી છે એના ફીચર સારા છે
બધી અમુક વાતો ફીચર્સ સારી સારી વાતો હશે, તો એવું કહેશે કે સસ્તો મોબાઈલ ના લો, સિમિલર વાતો હશે ઓલમોસ્ટ. બ્રાન્ડ, તમે બ્રાન્ડ છો કે નહીં, એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. નંબર 1, કેટલા લોકો તમારા વિશે વાત કરે છે. સેકન્ડ, કેટલું સિમિલર વાત કરે છે. બરાબર છે. બે એક્ઝામ્પલ આપ્યા, એપલમાં અહીંયા બી થાય છે, કોઈ ગામમાં બી થાય છે, દેશમાં બી થાય છે, બહારની કંટ્રીમાં બી થાય છે. ની વાત અહીંયા બી થાય છે, બીએસસીટીમાં બી થશે, આખા દેશમાં થશે ને આખા વર્લ્ડમાં બી થશે. સિમિલર વાત થશે, કોઈ અલગ તો નહીં થાય. તમે બ્રાન્ડ છો કે નહીં, આ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. અને બ્રાન્ડ બનાવવા માટે મેજરલી, હવે આ હું તમને જે ફોર્મ્યુલા કહું છું મારા વ્યુઅર્સ માટે, એવું નથી કે બ્રાન્ડ બનાવવાના 100 રીતો છે અને એમાંથી આ એક રીત હું કહી શકું. તમારે બ્રાન્ડ બનાવવી છે તો એક જ રીત છે જેનાથી ટાટા બી બની, જેનાથી અંબાણી બી બને, રિલાયન્સ બી બને. કોઈ પણ બ્રાન્ડ છે જેને બનવું છે, કંપનીમાંથી બ્રાન્ડ બની આગળ જવું, તો એક જ ફોર્મ્યુલા એ છે. તેના 4 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ એ છે કે તમારી ટાર્ગેટ ઓડિયન્સ ક્લિયર હોવી જોઈએ. આઈડેન્ટિફાઈ ટાર્ગેટ ઓડિયન્સ. હું પ્રોડક્ટ બનાવું છું તો આ પ્રોડક્ટ કોણ લેશે. ફોર એન એક્ઝામ્પલ, હું વ્યૂ ફોન યુઝ કરું છું વિવોનો. વિવોના ઓડિયન્સ કેટલા ટાઈપના લોકો એવા છે વિવોનો ફોન યુઝ કરશે. વિવોનો ફોન કેમ યુઝ કરશે? એના ફીચર્સ જોઈને. એટલી ઓડિયન્સ એવી છે જે વિવોનો ફોન યુઝ કરશે. એની ઓડિયન્સ કેવી હશે? અચ્છા, એટલે એમને ખબર હોવી જોઈએ કે કોણ આ લેશે, હું જે બનાવું છું. કે ઓડિયન્સ બિહેવિયર શું છે, ઇન્ટરેસ્ટ શું છે, કેમ એ આ પ્રોડક્ટ લેશે. બરાબર છે. એટલે એમને ઓડિયન્સ વિશે બી ખબર, ઓડિયન્સની જાણકારી, ઓડિયન્સની ત્રણ વસ્તુ ખબર હોવી જોઈએ. ઇન્ટરેસ્ટ, ડેમોગ્રાફી, બિહેવિયર, કેટલી એજના લોકો રહેશે, કેટલા ઇન્ટરેસ્ટ વાળા લોકો રહેશે, કેવા બિહેવિયર હશે એમને તો લેશે. આ ત્રણ વસ્તુ એમને ખબર હોવી જોઈએ. આ ત્રણ વસ્તુ ખબર પડી જાય અને પછી સેકન્ડ સ્ટેપ શું આવે ખબર છે કે હવે ઓડિયન્સના બેઝિકલી પેઇન શું છે અને ડિઝાયર શું છે, કઈ વસ્તુ એમને નથી ગમી રહી અને કઈ વસ્તુ એમને જોઈએ છે. બે વસ્તુ હોય. આજે આપણે બી આપણા જીવનમાં કોઈ પ્રોડક્ટ સર્વિસ લઈએ છીએ, તમે યુઝ કરો છો, બે વસ્તુ હશે એની પાછળ, કોઈ નીડ હશે કે કોઈ ડિઝાયર હશે. એનાથી વિશેષ કોઈ બીજી વસ્તુ નહીં હોય, નીડ કે ડિઝાયર હશે. તો બ્રાન્ડ બનાવવા માટે આ બે વસ્તુ મેઇન છે. તમને નીડ અને ડિઝાયર એ વસ્તુની ખબર હોવી જોઈએ. આ સેકન્ડ પોઈન્ટ. થર્ડ વસ્તુ, હવે તમને વસ્તુ ખબર પડી કે નીડ અને ડિઝાયર શું છે. હવે તમે માર્કેટમાં તો નવા છો તો તમે લોકોથી કેવી રીતે ડિફરન્ટ કરી શકો છો. એટલે માર્કેટ ઓબ્ઝર્વ કરવાનું. તમારી યુએસપી તમને ખબર હોવી જોઈએ. બ્રાન્ડિંગ મતલબ સિમ્પલ તો થાય કે તમારા અંદર શું યુએસપી છે, તમારી આઈડેન્ટિટી શું છે, લોકોથી કેવી રીતે ડિફરન્ટ છો. ડિફરન્ટ એવું ના હોવું જોઈએ કે ફોર એક્ઝામ્પલ આપણે એક આવતું લેઝ આવતી હતી, લોકો ખાતા હતા, પણ લેઝમાં શું ગેપ હતો ખબર તમને? લોકો શું કહેતા હતા એના વિશે ખાતા હોય, બહુ મોંઘી હતી ને બહુ ઓછી ક્વોન્ટિટી હવા વધારે હતી લેઝની અંદર. રાઈટ. એના પછી કોણ આવ્યું? બાલાજી. એ લોકોએ શું કર્યું? આ ભાઈ લેસ છે, ઠીક છે, કોઈ વાંધો નહીં. લોકોના પેઇન પોઈન્ટ શું છે? પૈસા વધારે આપીને મળે છે. શું કર્યું કે ભાઈ હું ભાવ સેમ રાખીશ, બરોબર, વેલ્યુ વધારે રાખીશ, મારા મને હવા જોવા નહીં મળે. થયું? એક્ઝામ્પલ તમે એનાથી લોકોને બોન્ડ એન્ડ ડિઝાયર વિશે ખબર પડી. થર્ડ પોઈન્ટ. આ 3 પોઈન્ટ તમે જે મેં તમને કીધા એ તમે કન્સિસ્ટન્ટ બેઝ ઉપર કરતા રહો. તો દેટ ઇઝ 4th પોઈન્ટ, કન્સિસ્ટન્સી. લોકોના જીવનમાં કન્સિસ્ટન્ટ મેસેજ તમારા ઇક્વલ થયા જ કરે. જેથી આજે તમે ટાટા વિશે સેમ જ વાત સાંભળો છો, એપલ વિશે સેમ જ વાત સાંભળો છો. આ સ્ટેપ છે બ્રાન્ડિંગ કરવા. આ જે વિશેષ એક કોઈ સ્ટેપ નથી. તો આપણે હવે માર્કેટિંગ વિશે વાત કરીએ. માર્કેટિંગ વિશે અમને થોડું નોલેજ આપો. જો માર્કેટિંગ, જો આપણે બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને સેલ્સ ને એકદમ સિમ્પલ એમાં સમજાવું, પછી માર્કેટિંગ સમજાવું. બ્રાન્ડિંગ નો મતલબ શું કે તમારી કંપનીની યુએસપી, તમારી કંપનીની આઈડેન્ટિટી, ક્વોલિટીઝ. હવે આ ક્વોલિટીઝ ને લોકો સુધી શેર કરવી ડિફરન્ટ માધ્યમ થ્રુ, ટ્રેડિશનલી આવે તો ડિજિટલી, ધેટ ઇઝ કોલ્ડ માર્કેટિંગ. અને સેલ્સ, આના પછી આવે સેલ્સ. તો સેલ્સ એ વસ્તુ છે જે તમારા બિઝનેસમાં એક્ચ્યુઅલમાં પૈસા નાખશે. બિઝનેસ જે પૈસા આવે સેલ્સ થી આવશે. હવે માર્કેટિંગની વાત કરીએ. તમે જે કીધું કે તમારી આ બ્રાન્ડિંગ આપણે ટોપિક કવર કર્યા, કંપનીની યુએસપી, કંપનીની આઈડેન્ટિટી, કંપનીની ક્વોલિટી શું છે,
એ કસ્ટમરના પેન એન્ડ ડિઝાયર્સ એન્ડ પછી આપણે કીધું યુનિક છે એ વસ્તુ. આ ત્રણેય પોઈન્ટને ડિફરન્ટ માધ્યમ થ્રુ આઈધર ટ્રેડિશનલી આઈધર ડિજિટલી લોકો સુધી પહોંચાડવા મેસેજ ધીસ કોલ માર્કેટિંગ. સિમ્પલ વેમાં કીધું. ટ્રેડિશનલ અને ડિજિટલ બંને એમને સિમ્પલ લેંગ્વેજમાં કહ્યું. તો ટ્રેડિશનલી ના ઘણા બધા તરીકા અલગ છે, જેમ કે ન્યૂઝપેપરમાં એડ આપવી, બિલબોર્ડ છપાવવા, ફ્લાયર બ્રેન્ડ લોકોને આપવા, આ બધા રેડિયો પર એડ આપવી, આ બધા એના તરીકા છે ટ્રેડિશનલ. જૂની રીત થઈ ગઈ. ડિજિટલી ના શું છે, તમે સોશિયલ મીડિયા માર્કેટિંગ યુઝ કરી શકો છો, તમે ગૂગલનો યુઝ કરી શકો છો. આજકાલ નવું આવ્યું છે એઆઈ. આવનારા ફ્યુચરની અંદર જો અત્યારે આ કોઈ પોડકાસ્ટ કોઈ જનરેશન જોઈ રહી છે, તો એ વસ્તુ કહે છે કે આવનારા સમયની અંદર લોકો ગૂગલ સર્ચ કરતા ChatGPT, જેમિનાઈ અને એઆઈ સર્ચ એ વધારે કરશે. કોઈ કંપની ફાઇન્ડ આઉટ કરવી છે, અમદાવાદમાં કે સારી કંપની છે, તો એ ChatGPT પર ઇઝીલી સર્ચ થઈ જશે. એમાં કહીએ છીએ એ એક વખત ક્રેક કરીને લિસ્ટ આઉટ કરી સામે આપી દેશે. એ વસ્તુ બી છે કે આપણે એક ટાઈમ તમારો SEO જે કહેવામાં આવતું હોય છે ટર્મ છે, એનો યુઝ કરી શકો છો. વેબસાઇટ તમે સેલ લઈ શકો છો. આ બધા ડિજિટલ માર્કેટિંગ તરીકા છે. ટ્રેડિશનલ માર્કેટિંગ તરીકે અલગ છે. બરાબર છે. અને જો કોઈ પાસે ઓછું બજેટ, મતલબ માર્કેટિંગમાં બજેટ મેટર કરે છે? ઓબ્વિયસલી કરે છે. તમારે ઓછા બજેટમાં જો સારામાં સારું માર્કેટિંગ કરવું હોય, ધેટ ઇઝ સોશિયલ મીડિયા માર્કેટિંગ, કન્ટેન્ટ ક્રિએશન. અને પછી સારો ફોન હોવો જોઈએ, બેઝિક ફોન હશે તો બી ચાલશે, એન્ડ્રોઇડ હશે તો બી ચાલશે, તમારો કેમેરો હોય તો સારો હોવો, અને બેઝિક કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરો. ફોર એક્ઝામ્પલ, આજે તમારી શોપ છે, ક્લોથિંગ શોપ છે, રિટેલિંગની અંદર, અને ત્યાં ફૂટફોલ ઇન્ક્રીઝ કરાવડાવવું છે, તો કેવી રીતે કરી શકે છે પર્સન? એના જે પણ કલેક્શન છે એની સારામાં સારી રીલ્સ બનાવે. એને એડિટિંગ નથી આવતું તો વાંધો નથી, બેઝિક તો આવડે છે, 2-5% બી આવડે તો બી વાંધો નથી. એના જે નવું કલેક્શન આવે છે એ શૂટ કરે, સોશિયલ મીડિયા ઉપર આવે. સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના યુઝર્સ કેટલા જાતના બિલિયન્સમાં છે. તો એનો જે કન્ટેન્ટ છે, એ જે રીલ છે, કોણ કેટલા લોકો સુધી પહોંચશે, આમ લોકો સુધી પહોંચશે. તો ઓછા બજેટની અંદર તમારું તો કઈ ટાઈમ ઇન્વેસ્ટ થયો ને. અને હાર્ડલી 15-20 મિનિટ, 5 મિનિટ એડિટિંગ લઈ લો. તમે સારું કરવા માંગતા હોય સારું જનરેટ કરી શકો છો. અને એ જ વસ્તુ તમે સોશિયલ મીડિયા ઉપર નાખી શકો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર, તો ઓર્ગેનિકલી તમને રીચ મળી શકે છે. પ્લસ તમારે એને ફીડ યુઝર્સ છે બી લઈ જવી, તમે ફીડ માર્કેટિંગ બી કરી શકો છો. તમે બૂસ્ટ પોસ્ટ કરી શકો છો, સાથે પછી મેટામાંથી તમે એડ કરી શકો છો જાતે. એ પણ એક વે છે. તો આવી રીતે તમે ઓછા બજેટમાં બી ઘણા લોકો સુધી પહોંચી શકો છો. સૌથી ચીપ વે તો હું કહીશ કે ભાઈ સોશિયલ મીડિયા માર્કેટિંગ છે, જે તમે અફોર્ડેબલની અંદર તમને સારું રિઝલ્ટ આપ્યું છે. અને બાકી કોઈ પાસે હોય બજેટ અને માર્કેટિંગ કરાવવું હોય તો? બાકી કોઈ પાસે જો બજેટ છે માર્કેટિંગ કરાવવું છે તો બે વસ્તુ છે એમાં. કે આ તો તમે જાતે કરી, જાતે કરવા શું લાગશે? સમય લાગશે શીખવામાં, એફર્ટ્સ લાગશે, ટાઈમ લાગશે, થોડા પૈસા બી તમારા બર્ન થશે સ્ટાર્ટિંગમાં. અર્ન નહીં થાય, બર્ન. એક આ વસ્તુ છે. ત્યાં તો બીજી વસ્તુ છે, અમદાવાદમાં તમને તમારા લોકલ એરિયામાં તમને જો એની આસપાસ તો સારી માર્કેટિંગ ફર્મ હોય, તમે કન્ટિન્યુ કરો, પછી વર્ક કરો. તમે તમારી ઇનહાઉસ ટીમ બી તમે લઈ શકો છો બેઝિકલી. એ વસ્તુ બી છે. બરાબર. અને માર્કેટિંગ પછી આવે સેલ્સ. અને સેલ્સમાં એવું છે કે જો સેલ્સની ડેફિનેશન ઘણી છે, બટ આજે મારી કંપનીમાં હું જે વસ્તુ યુઝ કરું છું વસ્તુ તમે શેર કરીશ, તમારા વ્યુઅર્સ બી તમને એ લોકોનો વેલ્યુ મળે. સેલ્સમાં સૌથી મેઇન છે તમારી સેલ્સ પ્રોસેસ. તમારી કંપનીમાં આજે સેલ્સ પ્રોસેસ નથી કોઈ બી, તો તમારું વર્ક એટલું એફિશિયન્સી નહીં થાય. આ સિમ્પલ સેલ્સ પ્રોસેસ સમજો. ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે, એની અંદર 3 લોકો કામ કરે, 3 સેલ્સ પર્સન છે, રમેશ, સુરેશ અને મહેશ. રમેશ છે એવું સારામાં સારું સેલ્સ લાવે છે, 8-10 લાખનું મંથલી સેલ્સ લાવે છે. સુરેશ છે 4-5 લાખનું લાવે છે, અને મહેશ 1-2 લાખનું લાવે છે. આનાથી મહેશ બહુ સારામાં સારું લાવશે ને, સોરી રમેશ બહુ સારામાં સારું લાવશે ને તો મારે નુકસાન છે. મહેશ સૌથી ઓછું લાવશે ને તો મારે નુકસાન છે. કેમ? એ કઈ રીતે? રમેશ બહુ સારામાં સારું સેલ્સ લાવી રહ્યો છે, મને નુકસાન કેમ છે ખબર છે? તમારી ડિપેન્ડન્સી ન કરે. અચ્છા. કાલે ઉઠીને જતો રહ્યો, કાલે ઉઠીને એમ કહ્યું મારી સેલરી હાઈક કરો, બરાબર છે. કેમ કે મારી કંપની સેલ્સ એ લાવે ચાલે છે.
તો સેલ્સ પ્રોસેસનો મતલબ શું હોય છે? તમારી કંપનીની અંદર એક કાલ ઉઠીને મહેશ આવે, સુરેશ આવે, રમેશ આવે, કોઈ બીજા ભાઈ આવે, બીજા બેન આવે, એટલું જોઈએ કે તમારા લોકોને જે બી આવડે છે મને પાસે રાખો, બહુ સારી વસ્તુ છે, હું યુઝ કરતો સ્કિલ્સનો. બટ મારી કંપનીમાં આ યુએસપી બનાવી છે, મારી કંપનીમાં સિસ્ટમ બનાવી છે, મારી કંપનીમાં એસઓપી છે, એ ચાલશે, તમે એ ફોલો કરો. તો કાલે ઉઠીને આ તમે વસ્તુ કરો છો, સિસ્ટમ ફોલો કરો છો, 6 મહિના પછી કોણે જે સેલ્સમેન છે એનું સેલ્સ નિયર બાય છે, જે ડિફરન્સ આવે છે 5 લાખનો, પેલા બંને વચ્ચે 10 લાખનું, 8 લાખનું, એટલું નહીં આવે, 50,000 લાખનું ડિફરન્સ આવશે. તમારી ડિપેન્ડન્સી નહીં આવતી એના ઉપર. મતલબ એક સ્ટ્રક્ચર, એક ફોર્મેટ છે કે જે અમે હાર્ડ સિસ્ટમ થી કરીએ છીએ, એક સિસ્ટમ છે. હા, અને તમારી સ્કિલ આમાં લગાવો. સારું કઈ જતો બી રહેશે તો આપણને વાંધો નહીં. નવો આવે છે જે પ્રેશર છે એના સિસ્ટમ તમે આપી દીધી એટલે ખ્યાલ આવે શું કરવાનું. હા, બરાબર. મોસ્ટલી એવું થાય છે કે કોઈ વ્યક્તિ આપણે નવી પોસ્ટ પર જઈએ છીએ તો શું કરવાનું એ રિલેટેડ આઈડિયા નહીં હોતી, કેમ કે એવું સ્કૂલમાં કે કોલેજમાં નહીં શીખવાડતા. એ ત્યાં જઈને જ ખબર પડે કે આપણે શું કરવાનું. બરાબર. તો આ ટાઈપનું હોય તો એ લોકોને એકચ્યુઅલી ડે 1 થી ખબર પડે કે મારો પર્પસ શું છે. આને કહેવાય એસઓપી, સિસ્ટમેટિક ઓપરેટિંગ પ્રોસિજર. બરાબર છે. એટલે આ હોય તો સારું ઇફેક્ટિવ સેલ્સ તમે કરી શકો. પ્લસ બીજું પોઈન્ટ સેલ્સ ની અંદર કે જે પણ સેલ્સમેન છે તમારી કંપનીની અંદર, એ સૌથી પહેલી સેલ્સ પોતાને કરતા હોવો જોઈએ. એની પહેલી સેલ્સ કસ્ટમર ક્લાયન્ટ ના હોય, પહેલી સેલ્સ પોતાની જાતને કરતા હોવો જોઈએ. એક્ઝામ્પલ આપું, ફોર એક્ઝામ્પલ કોઈ ઘડિયાળ છે, બરોબર છે, હવે ઘડિયાળની પ્રાઇસ છે 5,000 રૂપીસ સેલિંગ પ્રાઇસ, પણ એની તો મનમાં ખબર કે મારા જે કંપની વાળા છે ઘડિયાળ 1,000 રૂપિયામાં મળે છે, એ લોકો વેચી જાય પાછી, બરાબર, લોકો બજારમાં પડી રહી છે. તો જ્યારે બી કોઈ કસ્ટમર આગળ સેલ કરવા જશે, કસ્ટમર શોપ પર આવે છે, સમજાવવા જશે કે એમાં 5,000 ક્વેશ્ચન આવશે, ત્યાં ઘડિયાળ તો છે 1,000 રૂપિયામાં પડે છે, આપણે 5,000 વેચીએ છીએ, શું સારી વસ્તુ છે, આવું કરવું જોઈએ. અચ્છા, આ વસ્તુ કેવી રીતે થતી હશે, આ તો ક્વેશ્ચન માઇન્ડમાં ચાલ્યા કરે. આ ક્વેશ્ચન જો મનમાં છે પછી એ મનમાં કોન્ફિડન્સ આવશે? ના આવે. નહીં આવે. એને કોન્ફિડન્સ ક્યારે આવશે? જ્યારે એ પોતાની જાતને સેલ કરી છે, પહેલી સેલ કે ના આ કદાચ 5,000 ની છે, એટલી વેલ્યુ આપે છે, કેમ 5,000 ની છે એની પાછળનું બધા રીઝન્સ ખબર હોવા જોઈએ. કાલે ઉઠીને કોઈ કસ્ટમર ના આપે છે એને ઇઝીલી સમજાવી શકતો હોવો જોઈએ. ક્યારે સમજાવશે? ત્યારે પહેલા પોતે એની માઇન્ડથી ક્લિયર છે, થોટ્સથી ક્લિયર છે, ત્યારે કરી શકશે. અચ્છા, એટલે પોતાની જાતને પહેલા ટ્રસ્ટ હોવો જોઈએ એને પોતાના ઉપર, સેકન્ડ ટ્રસ્ટ હોવો જોઈએ એની કંપની ઉપર, થર્ડ ટ્રસ્ટ હોવો જોઈએ પ્રોડક્ટ કે સર્વિસ ઉપર. આ પોઈન્ટ જગ્યાએ એને કોન્ફિડન્સ મળે છે, ટ્રસ્ટ મળે છે, તો એ સેલ કરવા જશે તો એના વાતોમાં જ કોન્ફિડન્સ જોવા મળશે. બરાબર. અને આ કોન્ફિડન્સ કઈ રીતના આપણે બિલ્ડ કરી શકીએ? આ કોન્ફિડન્સ બિલ્ડ કરી શકીએ છીએ આપણે જેમ કીધું પહેલી સેલ્સ પોતા નથી કરવાનું. કંપનીમાં જ્યારે બી તમારી પાસે સેલ્સમેન આવે છે, પર્સન તમે રાખો, એને બધી વસ્તુ તમારા પ્રોડક્ટ વિશે સમજાવો, પ્લાન તો તમે એનું માઇન્ડ ક્લિયર કરી આપો કે જો આપણે આ રીતે કામ કરીએ છીએ, આપણા પ્રોડક્ટમાં આટલી વસ્તુ છે, તમારા પ્રોડક્ટ વિશેની જાણકારી ના આપો, તમારા પ્રોડક્ટ વિશેની શું બેનિફિટ છે એને સમજાવો. અને કસ્ટમરને જ્યારે બી તમે સેલ્સ ટેકનિક છે બધું, બટ હું થોડું સિમ્પલ વેમાં સમજાવીશ કે એને જે સેલ્સમેન છે એને તમારા કોન્ફિડન્સ, તમારા પ્રોડક્ટ ઉપર કોન્ફિડન્સ, તમારી સર્વિસ ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ, અને કંપની ઉપર હોવો જોઈએ, તમારી સિસ્ટમ જેના ઉપર હોવો જોઈએ. એને એટલું કોન્ફિડન્સ હોવો જોઈએ કે આપણે પ્રોડક્ટ વેચી નાખી માર્કેટમાં, તો કાલે ઉઠીને કઈ થયું મારી કંપની બેઠી છે પાછળ, સોલ્વ કરી નાખી પ્રોબ્લેમ, રિસ્પોન્સિબિલિટી અમે લઈ લઈશું, મારી આફ્ટર સેલ સર્વિસ મારી કંપની સારી થઈ જશે, વાંધો નહીં આવે. એ લેવલ સુધી જ્યારે સુધી એને ક્લિયર છે માઇન્ડમાં, કોન્ફિડન્સ આપવા પડી જશે. બરાબર છે. અને લાઈક એઝ લેડીઝ અમારામાં એવું હોય છે કે અમે કોઈ વસ્તુ લેવા જઈએ તમને ઓબ્વિયસલી એના પર ડાઉટ હોય છે કે એ જે 100 રૂપિયાનું બી કદાચ કોઈ વેચતું હોય, બેંગલ્સ આપણે વાત કરીએ તો તમને એવું હોય કે આ 80માં તો આપી જ દેશે. પણ ઘણી વાર આ તમારી આ વાત સાંભળ્યા પછી મને એવું લાગે છે કે ઘણી વાર મેં એ સેલરને જોયા છે કે ત્યાં લાઈક કોન્ફિડન્સ કોઈ બી બાર્ગેનિંગ કરી લો 80 થી ઓછામાં નહીં જ મળે અને નહીં દેતા. અને ઘણા એવા બી જોયા છે કે લાઈક
₹100 good ઘણા બચ્ચામાં ઇઝીલી આપી દે એમ. પછી બરાબર છે. એના માઇન્ડમાં એ ચાલતું હશે કે મને 20માં પડી છે તો 50માં બી મારું બેનિફિટ જ છે. અને એવું કરીને આ તમે જે વાત કીધી ને, હવે આમાં જે એક ટર્મ આવે છે, આવા બે સેલ્સની વાત કરી છે, ₹180 નીચે આપી છે, 80 થી નીચે નહીં આવે. તમે મોસ્ટ ઓફ કેસમાં ટ્રાય કરજો, જોવાનું, ઓબ્ઝર્વ કરજો. તમે જે 80 માં સ્ટીક રહેશે ને, એ ક્યાંક ને ક્યાંક તમારી સાથે રેપો બિલ્ડ કરશે. જેટલું બાર્ગેનિંગ કરી નાખશે તો નીચે રેપો બિલ્ડ નહીં કરી શકે. બરાબર. સેલ્સમેનને આ હોવું જોઈએ કે કસ્ટમર સાથે રેપો કેવી રીતે બિલ્ડ કરો. કોમન ગ્રાઉન્ડ ફિઝિકલ બે જણ વચ્ચે કોઈ પણ કહી શકો છો, યાર કોઈક લોકેશન થી કહી શકો છો, તમારા ગામથી કહી શકો છો, તમે ચાર ગામના છો, મારો ફ્રેન્ડ ભાઈબંધ આ ગામનું છે, એ બી અહીંયા છે, આપણે બંને તો યાર આવી રીતના જ છે. તમે કાસ્ટ થી કરી શકો છો, તમે તમારા બિઝનેસ થી કરી શકો છો, લોકેશન થી કરી શકો છો, કોઈ પણ એરિયા કપડાથી કરી શકો છો, ફૂડ થી કરી શકો છો. બરાબર. હા, એ વસ્તુ મેં નોટિસ કરી કે લાઈક આજે તમે વાત કરી ને રેપ્યુટેશન બિલ્ડ કરવા વાળી, તો એ એક સબ્જી વાળા છે કે જેમની જોડે હું સબ્જી લેવા જાઉં છું, એ ક્યારેય ભાવ નહીં કરતા, એ ક્યારેય થોડું એક્સ્ટ્રા નહીં આપે, બટ એમની સબ્જી બીજા કરતા બહુ સારી હોય છે. એટલે મને ખબર છે હું જયારે લેવા જાઉં છું ત્યારે કે આ માણસ ભાવ નહીં કરે, તો હું એને ક્યારે એવું કહેતી નહીં કે ભાઈ 30 ના 500 ટમેટા આપે છે, તો હું એને નહીં કહેતી 20માં આપશો. પણ હું બીજી જગ્યાએ જાઉં તો પૂછું છું કે તમે 20માં આપશો, અને ઘણા આપી દે, પણ આપે કે ના આપે હું પૂછું છું. અને આમની પાસે હું લેવા જાઉં છું તો હું નહીં પૂછતી, બીકોઝ મને ખબર છે કે એ વ્યક્તિ નહીં આપવાની. તો આ જ રેપ્યુટેશન બિલ્ડ વાળી વાત છે. હા, બરાબર છે. આપણે સેલ્સ પર વાત કરતા હતા. આ બધા અમુક પોઈન્ટ છે. અને કસ્ટમર બી તમે જોશો સેલ્સ વાળાને એટલી ખબર હોવી જોઈએ કે કસ્ટમર 4 ટાઈપના છે બેઝિકલી. 4 ટાઈપ કેવું ખાલી ઇન્ડિયાની અંદર, કોઈ પણ કન્ટ્રીમાં, ગામ, કોઈ પણ શહેરની અંદર આ 4 ટાઈપના કસ્ટમર જ હોય છે. આથી વિશેષ કસ્ટમર નથી હોય. પહેલો કસ્ટમર હોય છે એને અમારે અમુક કહીએ છીએ ચીપ કસ્ટમર. એને તમે કંઈ પણ કરી લો, સારામાં સારી વેલ્યુ આપી દો, એ હંમેશા પ્રાઇસ સેન્સિટિવ હશે. એને કીધું સસ્તું લઈ જોશે. મારી ફિલ્મની વાત કરીએ, કોઈ પણ ફિલ્મની વાત કરીએ, તમે એને સારામાં સારું જ કહો છો કે ભાઈ કારનું એક્ઝામ્પલ લીધું, કે આ કારમાં આટલા ફીચર છે, આટલું સારું બેનિફિટ છે, આ વસ્તુ છે, તો શું કહેશે, યાર તું સસ્તું કરો ને યાર, આરામ થતું હશે. ટાઈપ ઓફ કસ્ટમર છે ચીપ કસ્ટમર, એ આપણા સેલ્સમેનને ખબર હોવી જોઈએ, આવડવું જોઈએ. એના અમુક બિહેવિયર છે, પ્રાઇસ સેન્સિટિવ છે, લોયલ નથી, પછી એ કદી બી તમારી વેલ્યુ નહીં કરે, તમારી વાતની વેલ્યુ નહીં કરે, વાત કાપશે વચ્ચેથી. સેકન્ડ ટાઈપ ઓફ કસ્ટમર આવે છે ડિફિકલ્ટ કસ્ટમર. એ પ્રાઇસમાં ચેન્જિંગ નહીં કરે, બટ ક્વેશ્ચન ઉનકા સીધા આસ્ક કરશે. બરાબર છે. યાર તમારું માથું, તમારું ટાઈમ તમારું થઈ જશે. ક્વેશ્ચન ઉનકા સીધા આસ્ક કરે કઈ. અમારી જ વાત કરી, અમારી ટીમની અંદર તો અમે કોઈ માર્કેટિંગ સર્વિસ ફોર એક્ઝામ્પલ આપી રહ્યા છે, તો મારી ટીમને ખબર છે વસ્તુ કેવી રીતે કરવી, લોકોનું નોલેજ છે. તો એક ડિફિકલ્ટ કસ્ટમર હતો તો ક્વેશ્ચન આન્સર કરશે, મને બી શીખવાડો આ શું કેવી રીતે થાય, આ વસ્તુ કેમ કામ કરવી જોઈએ, આ પાછળનો આમ હેતુ શું છે. એ જે માટે કામ માટે આવ્યા છે એના સિવાય બી એ થોડું તમારું ટાઈમ, તમારા એફર્ટ્સ તમારા થઈ જશે. આ બે કસ્ટમરથી થોડુંક ચેતવું. બીજા બેટાના કસ્ટમર એવા બી બહુ સારા છે. સૌથી પહેલા આવશે ગુડ કસ્ટમર, નામ સોફિસ્ટિકેટેડ. એ વસ્તુ એવો છે જેને પ્રાઇસ થી એનું સેન્સિટિવ નથી, પ્રાઇસ મેટર નથી કરતી, એના માટે વેલ્યુ મેટર કરે છે, વેલ્યુ ફોર મની. આટલા પૈસા હું પે કરું છું, સામે એટલી વેલ્યુ મળવી જોઈએ. આવા કસ્ટમરની એક મોટી ડિસએડવાન્ટેજ છે, તમે અનસેટિસ્ફાઈડ કર્યા, અમારું ઝઘડવા નહીં આવે, જતો રહેશે, પણ પછી જીવનમાં પાછું બી નહીં આવે. બરાબર છે. એટલે એમને વેલ્યુ જોઈએ છે સામે, વેલ્યુ એના માટે મેઇન છે. બધી કમ્પ્લેન નહીં કરે, ચૂપચાપ જતું રહેશે, તમે જો ડિસેટિસ્ફાઈડ કર્યો તો. એન્ડ આના પછીની કોઈ બી કસ્ટમર આવે, ધીસ ગ્રેટ કસ્ટમર, એ જ્યારે તમારા પૈસા બી હાઈક કરશો તો સર ફોર એક્ઝામ્પલ ગાડી છે, ગાડીના બંને સ્ટીલ બને છે, માર્કેટમાં સ્ટીલના પ્રાઇસ પડે તો ગાડીનું પ્રાઇસ ઓબ્વિયસલી પડી જશે. આ બેઝિક કોમન સેન્સ છે. એ કસ્ટમર સમજશે આ વસ્તુ કે માર્કેટમાં બધા પ્રાઇસ પડી જાય તો વાંધો નહીં. તો સોફિસ્ટિકેટેડ પછી ગ્રેટ કસ્ટમર, એ કદી પ્રાઇસમાં નહીં કરે, તમે પ્રાઇસ હાઈક કરશો તો પણ વાંધો નહીં, રિલેશનને વધારે પ્રાયોરિટી આવશે. બટ એની પાસે સૌથી મોટી ડિસએડવાન્ટેજ છે, જો તમે ક્યારે બી એને સાથે એ પણ એવું કરવા ગયા,
કારણ કે ઓછીત્રો કે જેવું કંઈક કરું સમજી હશે ઇઝીલી ઇઝીલી સમજી હશે અને પછી ચૂપચાપ કંઈ બોલ્યા વગર જતો રહેશે. બરાબર. જે વ્યક્તિ માર્કેટિંગ સેલ્સ કરે છે એના કસ્ટમર વખતે આવડવા જોઈએ કઈ કેટેગરીમાં કસ્ટમર આવે છે. બરાબર. આ થોડું આઈડિયા હોય તો એ સારા સેલ્સ લઈ આવી શકે. તો સાવ સેલ્સ લઈ શકે પ્લસ મેઇન પોઈન્ટ થી જાય પોતાના ઉપર ટ્રસ્ટ હોવો જોઈએ, પ્રોડક્ટ સર્વિસ ઉપર હોવો જોઈએ, કંપની ઉપર હોવો જોઈએ. મેં પ્રોડક્ટ વેચી છે માર્કેટની અંદર, મેં સર્વિસ સેલ કરી છે, મારી કંપની બેઠી છે અને બેસ્ટ વેલ્યુ આપવા માટે, મારી કંપનીના ટીમ બેઠી છે અને બેસ્ટમાં બેસ્ટ વેલ્યુ કેવી પ્રોવાઈડ કરે એના માટે. આ કોઈ પ્રોબ્લેમ થશે તો આફ્ટર સેલ સર્વિસ મારી કંપની સારી છે, ઇઝીલી સેલ કરી શકશે. બરાબર. કોઈ પર્સન છે કે જેનો એમ ક્લિયર છે બટ એક ગેપ વચ્ચે કયા પોઈન્ટ્સ અથવા તો કયા એરિયા પર એ વર્ક કરે તો એ અચીવ કરી શકે, એના વિશે કંઈક? જો લાઈફમાં આજે દરેક જણ કોઈ ના કોઈ એક સ્ટેજ ઉપર છે એના જીવનની અંદર. એ સ્ટેજ આ છે લાઈફમાં આજથી 5 વર્ષ 10 વર્ષ પછી આ સ્ટેજ ઉપર જવું. તો એ સ્ટેજ ઉપર જવા માટે 8 ફેક્ટર્સ બેઝિકલી, એ 8 ફેક્ટર ઉપર તમે વર્કઆઉટ કરો છો તમારી પર્સનલ લાઈફ પર કે પ્રોફેશનલ લાઈફ પર, તમે દરેક વસ્તુ તમે અચીવ કરી શકો છો. આઈધર ફાઇનાન્શિયલી, આઈધર બિઝનેસ, આઈધર પર્સનલ લાઈફ, ગમે તે હોય. એ 8 ફેક્ટર આવી રીતના છે. જેમ ફર્સ્ટ ફેક્ટર છે અપલિફ્ટમેન્ટ ઓફ થોટ્સ. મતલબ કે તમારા માઇન્ડમાં એવા થોટ્સ આવવા જોઈએ તમે કન્ટિન્યુઅસલી મોટિવેટ કરે, તમને અપ લઈ જાય. એવું નહીં કે યાર હવે આપણે વી આર હ્યુમન્સ, આપણા લાઈફમાં એવું બી કન્ટિન્યુઅસ થોટ નહીં આવે, નામ જોયું ક્યાંક ક્યાંક મોટી મોટિવેટ થશે આ રહે. બટ આ જ ફેક્ટર જે છે તે ઇમ્પોર્ટન્ટ કરે છે. તમારા લાઈફમાં તમે જ્યારે ડાઉન પર બી છો ત્યારે મનમાં અને માઇન્ડમાં એવા થોટ્સ આવવા જોઈએ તો પછી મારે તો ઉપર જવું છે, મારે તો જગ્યાએ જવાનું છે, મારો ગોલ છે ક્લિયર હોવો જોઈએ. સૌથી પહેલું ફેક્ટર છે કન્ટિન્યુઅસ અપલિફ્ટમેન્ટ ઓફ થોટ્સ. કન્ટિન્યુઅસ થોટ આવવા જોઈએ માઇન્ડની અંદર, સારા થોટ્સ આવવા જોઈએ, પોઝિટિવ થોટ્સ આવવા જોઈએ. ત્યારે તમારા લાઈફમાં કોઈ નેગેટિવિટી તમે ફેસ કરો છો લાઈફની અંદર, એવા થોટ્સ આવવા જોઈએ જેને પોઝિટિવ તરફ લઈ જાય, જેને સક્સેસ તરફ લઈ જાય. એવા થોટ્સ ના આવવા જોઈએ જેને નેગેટિવ તરફ લઈ જાય. તમારું તમે જ્યારે શરૂઆત કરી તમારે ત્યાં જવાનું છે, રસ્તો તો આડો આવડો છે, રસ્તા પર જાય ત્યાં ભટકી તો નથી ગયા. ઘણી વખત આપણે ચાલુ કરીએ છીએ કોઈ કામ, વચ્ચે ક્યાંક આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોઈએ, ડિસ્ટ્રેક્શનથી પાછું આવવાનું. કેવી થાય શું માટે થોટ્સ છે. એ આ વસ્તુ પર્સનલી બિલીવ કરું છું. મને એવું લાગે છે કે કોઈ તમે એમ કે ગોલ સેટ કરી દીધો છે તો એના માટે અડચણ ઘણી વાર આપણી આજુબાજુ બી હોઈ શકે કે જે લોકો તમને નેગેટિવ બી આપી શકે, એના વિશે ડિમોટિવેટ બી કરે. તો મને એવું લાગે છે કે એ લોકોને થોડા ટાઈમ માટે તમે સાયલેન્સ કરી દો તો તમારો ફોકસ ક્લિયર થશે. એ પર્સન બી હોઈ શકે, તમારો ફોકસ રહેવાનું. આજુબાજુનું ના દેખાવું જોઈએ, તમે જો તમારો ગોલ છે એના માટે તમે ઘણું બધું એક્ટિવિટી કરી શકો છો. લાઈક સોફ્ટ ડોપામાઇન લઈ શકો, તમે રીડ કરી છે સારા લોકોની જીવની તમે વાંચી રહ્યા છો, એમના થોટ્સ તમે વાંચી રહ્યા છો, જે લોકો સક્સેસફુલ છે લાઈફમાં એની કેવી રીતે અચીવ કર્યું તમે એ જોઈ શકો છો. તમે તમારા માઇન્ડમાં જે વસ્તુ નાખશો માઇન્ડ એ રીતે રિએક્ટ કરશે. અને તમારા માઇન્ડ ઇઝ જસ્ટ લાઈક કીધેલું છે, જસ્ટ લાઈક અ ડસ્ટબિન. તમે એમાં સારું વસ્તુ નાખશો તમે સારું આઉટપુટ આપશે. બરાબર છે. ખરાબ નાખ્યું ખરાબ વસ્તુ આપશે. અને અત્યારે આ ચીજ બહુ ઇઝી છે. સોશિયલ મીડિયામાં કદાચ તમે પોઝિટિવ થોટ્સ અથવા તો મોટિવેશન્સ વાળું કોઈ 1-2 રીલ્સ કે કંઈ બી જોશો તો એ જ દેખાશે. સોશિયલ મીડિયામાં તમે એ વસ્તુ જુઓ, પ્લસ તમારા રિયલ લાઈફની તમારી બુક્સ વાંચી શકો. તમે એવા લોકોની સાથે રહો કે તમને અપલિફ્ટ કરે. જે વાત કરી અપલિફ્ટમેન્ટ ઓફ થોટ્સ, એ કઈ તમારે વિચાર કરવાનું છે. તમારા સરાઉન્ડિંગ બી એવા હોવા જોઈએ, ફિલ્ટર કરી દો પેલા નેગેટિવ. તમારા ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ, તમે જે બુક વાંચો છો, કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો એ હોવા જોઈએ, તમારી હેબિટ્સ એવી હોવી જોઈએ, તમારી પર્સનલ લાઈફ એવી રીતે હોવી જોઈએ. અપલિફ્ટમેન્ટ ઓફ થોટ્સ ની જે વાત કરી ફર્સ્ટ ફેક્ટર ફ્રોમ સરાઉન્ડિંગ ને આપણે તમે અહીંયા છો તમારી આસપાસ જેટલી વસ્તુ છે બધી પોઝિટિવ હોવી જોઈએ, મે બી હોવી જોઈએ ઉપર લઈ જાય નીચે ના લઈ જાય, રાઈટ. અને આ તો ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ છે તમારું મોર્નિંગ રિચ્યુઅલ. મોર્નિંગ રિચ્યુઅલ તમારો 5 થી 7 નો સમય, જેને આપણા ગુજરાતીમાં કહેવામાં આવે તો બ્રહ્મ. એ બી ઉત્સક્તિ કરે છે ઘણું બધું. અચ્છા, એ કઈ રીતે? તમે તમારા 5 થી 7 ની અંદર તમે એવા કામ કરવા લાગો
જે સફળ વ્યક્તિ બી કરે છે તો તમે પણ સફળતા તરફ જઈ શકો છો. તમારે 5 થી 7 નો યુઝ કેવી રીતે કરવો, હું એક્ઝામ્પલ આપું. મેં મેડિટેશન કરી શકું, કામ એટલે આપણે લોકો દિવસની શરૂઆત કરી ઉઠ્યા થી ફોન જો બરોબર છે. હું પણ આવું એક્સેપ્ટ ત્યાં સુધી લાસ્ટ એપ્રોક્સ 1 year પહેલા ત્યારે મારું એવું છે કે હું જયારે ઉઠું છું સવારે અડધો કલાક મને છતમાં પછી પહેલા મેડિટેશન કરીશું, બેસીશું. આખા દિવસમાં શું વર્ક કરવાનું છે ડાયરીમાં લખી દઈશું. આખા દિવસમાં જે કરવાનું છે ક્લિયર થઈ ગયું મારા માઇન્ડ, એટલે ટાસ્ક કરવાના છે. તો આ જે સમયગાળો છે 5 થી 7 નો, એમાં તમે એવી એક્ટિવિટી કરો જેથી તમારું માઇન્ડ ક્લિયર થાય, રિલેક્સ થાય અને આખા દિવસનું ફોકસ મળી જાય. બરાબર છે. પણ એ 5 થી 7 માં મતલબ કે જે આપણે ઉઠીએ છીએ એના સ્ટાર્ટિંગના ફેઝમાં તો જ સ્ટાર્ટિંગના ફેઝની અંદર બરાબર છે. ઇટ્સ મોર્નિંગ રિચ્યુઅલ્સ. તમે નાઇટ રિચ્યુઅલ્સ બી હોય છે, જેમ કે ઊંઘતા પહેલા સારું એવું રિલેક્સ વાળું મ્યુઝિક સાંભળવું, ફોન દૂર કરી દેવો, રીડિંગ કરવી, સોફ્ટ લાઇટ બ્લુ લાઇટની અંદર. મને એવી હેબિટ રિચ્યુઅલ આઈ ડોન્ટ નો, આ બિહેવિયર બદલાગે મારા માટે. મને એવી હેબિટ છે કે 15 થી 20 મિનિટ હું ના રીડ કરું તો મને ઊંઘ ના. રિચ્યુઅલ તો ના કહી શકાય પણ આ હેબિટ છે. પણ એ મને બેનિફિટ એ કરે છે કે મને સારી ઊંઘ આવે છે, તો આ રિચ્યુઅલ્સ કહેવાય. રિચ્યુઅલ્સ બી કહી શકો ને હેબિટ બી કહી શકો. રિચ્યુઅલ્સ ના માટે તમે કેવું આ હેબિટ સ્ટાર્ટ કરી અઠવાડિયા પછી બંધ કરી નાખી તે હેબિટ નથી. તમે જે લોંગ લાઈફ કરતા રહો છો રિચ્યુઅલ બંને ચાલુ કરો. બરાબર છે. આપણે કેવું કહે છે આજે રીડ કરી 10 દિવસ સુધી તો મારી હેબિટ છે, હેબિટ નથી. પણ હેબિટને બિલ્ડ થતા એટલીસ્ટ 40 દિવસ લાગે છે. 40 દિવસ સુધી તમે લોંગ લાઈફ સ્ટાઈલ કરતા રહો છો, એન્ડ ઇઝ રિચ્યુઅલ ફોર યુ. એ વસ્તુ. થર્ડ છે રૂટીન ઓફ સક્સેસ. હવે જ્યારે આપણે રૂટીન ઓફ સક્સેસની વાત કરીએ ત્યારે એવું નથી કે તમારો ટાઈમ ફિક્સ હોવો જોઈએ. આ ટાઈમમાં હું ઉઠીશ, આ ટાઈમમાં હું જીમ જઈશ, આ ટાઈમમાં હું આટલું લંચ કરીશ, ડિનર કરીશ. ટાઈમ ફિક્સ કરો એ નથી. રૂટીન ઓફ સક્સેસ થી મતલબ એ છે કે તમે એવા કામ કરો જે તમે સફળતા તરફ લઈ જાય. બરાબર. એટલે હેબિટ કરો એવા કામ કરવાની. હેબિટ્સ નહીં. રૂટીન ઓફ સક્સેસ ઇન ધ સેન્સ કે તમારું રૂટીન એવું હોવું જોઈએ જે સફળ લોકોનું હોય. તો તમે રૂટીન કેવી રીતે સ્પેન્ડ કરે છે એ જો, કેવા કામ કરે છે આખા દિવસમાં તમે એ જો. રૂટીન ઓફ સક્સેસ માં તમે ટાઈમ ફિક્સ કરી નાખો કે ભાઈ અહીંયા ટાઈમ ફિક્સ છે, ટાઈમ ફિક્સ આવ્યું તો તમે રોબોટ બની ગયા પછી. એવા કામ કરો સફળ તરફ લઈ જાય આ દિવસની અંદર. તો આ એક વસ્તુ છે. ચોથું છે લીડરશિપ. આ સદીમાં કોઈ મહાન સ્કિલ હોય લીડરશિપ. આજકાલ કોર્પોરેટ્સમાં જાઓ કે પોલિટિક્સમાં જાઓ, તમને લોકો લીડર જોઈએ. લોકોને એવા વ્યક્તિ જોઈએ જે ખાલી શિખામણ આપે, સલાહ આપે. લોકોને જોઈએ કે એવા વ્યક્તિ હોવા જોઈએ કે લોકોને લીડ કરે. જે તમને કોઈ કંપનીમાં તમે તમે રિક્રુટ કરશે તો શું જોશે કે આનામાં એ વસ્તુ ક્વોલિટી છે કે કાલ ઉઠીને 5 લોકો લીડ કરી શકે, કાલ ઉઠીને બોસ બનશે કે લીડર બનશે. એ લીડરશિપ છે, એ સ્કિલ તમારામાં ડેવલપ કરવી જોઈએ. બરાબર છે. અને એ સ્કિલ ડેવલપ થઈ શકે ને, એ પોતાનામાં એ એવું નહીં હોય. જન્મજાત નથી, તમે શીખતા. હા, કેમ કે મેં આવું ઓબ્ઝર્વ કર્યું છે કે ઘણા લોકો પાસે પાવર હોવા છતાં બી એ લીડરશિપ નહીં કરી શકતા. મતલબ કે એમને કોઈ પોઝિશન આપેલી હોય છે, ફોર એક્ઝામ્પલ સીઈઓ હોય કે કોઈ બી હેડ હોય કે કોઈ બી સારી પોઝિશન પર હોવા છતાં બી એ સારા લીડર નહીં બની શકતા. બીકોઝ એ બધી બોસ ટાઈપમાં આવી જાય કે મારે સલાહ આપવા એમનું આ તમને કંઈક પ્રોબ્લેમ બી થાય છે. તમે એઝ અ રિસ્પોન્સિબલ પર્સન છો, તમારા જીવનનો રૂલ હોવો જોઈએ. મારા જીવનમાં કરે છે કે આઈ એમ રિસ્પોન્સિબલ. કાલે ઉઠીને મારી કંપનીમાં કઈ બી ટેકનિકલ કામ આપ્યું છે, બરોબર છે, તો એ કામ નથી થતું, બગડ્યું છે, જવાબદારી કોની? મારી. કદાચ મેં નહીં સારું શીખવાડ્યું, ગાઈડ નહીં કર્યું. અને એક સ્ટોરી છે, સિમ્પલ એક સ્ટોરી તમને સમજાવવાનું ટ્રાય કરું. ફોર એક્ઝામ્પલ એક ફેમિલી છે, હસબન્ડ વાઈફ છે, નાનું એમનું છોકરું છે 2 વર્ષનું. હવે સ્ટોરી સમજજો જશે. કાલે ઉઠીને હસબન્ડ ફોર એક્ઝામ્પલ કામથી બહાર જાય છે, એમની વાઈફ કરે છે. હવે હસબન્ડે વાઈફને એવું કીધું નીકળતા વખતે કે તું આ દવા પીવડાવી દેજો, બરોબર છે, અને દવા પીવડાવી પછી ઘર દે છે. અને આપણા ઘરમાં બહુ બધા ફોર એક્ઝામ્પલ ઉંદરને મારવાની બી દવા હોય તો સાઈડમાં મૂકી દે જેથી લોકો બી જતા રહે, ફોર એક્ઝામ્પલ. કાલે ઉઠીને એવું હસબન્ડ નોકરીએ છે,
વાઇફ કરે છે, છોકરું કરે છે, પણ વાઇફને કોઈક વખતે કામ આવ્યું, એ ફ્રેન્ડે, તો વાઇફ બહાર ગઈ, ફ્રેન્ડ સાથે વાતચીત કરી રહી છે, અને છોકરું ઉઠ્યું બેડ ઉપર, ઉઠી નીચે ગયો, જે દવા ખુલ્લી પડી હતી એથી બંધ, બરોબર છે, એ છોકરાએ લીધું, ફોર એક્ઝામ્પલ છોકરી ની હેલ્થ બગડી ગઈ ખરાબ રીતે, હસબન્ડ પાછા આવ્યા, એને જોયું કે આવું શું થઈ ગયું મારા ઘરમાં, તમને શું લાગે છે એનું શું રિએક્શન આવવું જોઈએ, કે પછી આ વસ્તુ રિયલી થાય છે, તો જે પર્સન છે માણસ, એની વાઇફ પ્રત્યે શું રિએક્શન હશે? આઈ થિંક એ ફર્સ્ટ રિએક્શન બ્લેમ ગેમ જ ચાલશે. હા, એ બ્લેમ કરશે કે યાર તે એમ ના કર્યું, આમ છે તેમ છે, વાત ઝઘડા થશે બંને વચ્ચે, બટ આ રિયાલિટી છે. બટ હું વિચારું છું કે આપણે રીતે જીવનમાં ચાલવું જોઈએ, આઈ એમ રિસ્પોન્સિબલ. એ સમય એ જે હસબન્ડ છે એ છોકરાને દવાખાને બધી વસ્તુ બાકી મૂકી દીધી હોત જતા પહેલા, તો વસ્તુ થતી ના થાય, ઓબ્વિયસલી. એ રીતે તમારી કંપનીમાં તમારી પર્સનલ લાઈફ જો, પ્રોફેશનલ લાઈફ જો, તમે એઝ અ અંદરથી વ્યક્તિ હોવો જોઈએ કે આઈ એમ રિસ્પોન્સિબલ. કોઈ પણ કામ છે મારા ઘરમાં, મારે આખું સેમ થઈ રહ્યું છે, મારા અંદર થઈ રહ્યું છે, જેટલી બી જવાબદારી છે પર્સનલ પ્રોફેશનલ બંને મારી મેં કામ જરૂર આપ્યું છે વ્યક્તિ કરવા માટે, એના ઉપર બી કોણ છે, જવાબદારી મારી છે, સારું થયું તો બી મારી છે, એક બગડ્યું તો બી મારી છે, મેં કામ મેં આપ્યું છે. મને ખબર છે વ્યક્તિ સ્વસ્થ કરતા સારો છે, વ્યક્તિ કેમ પરફેક્ટ હોય છે, લાઈફ ઇમ્પરફેક્ટ છે, આઈ એમ રિસ્પોન્સિબલ થી તમારા જીવનમાં ચાલવું લાઈક છે. ફોર્થ આપણે આજે 5 આપણે સ્કિલ કઈ હોવી જોઈએ, ધેટ ઇઝ પર્સનાલિટી ડેવલપમેન્ટ. આજની આ સ્કિલ બહુ સારી છે, જેમ કે ફોર એક્ઝામ્પલ નાનપણમાં આપણે મમ્મી પપ્પાથી ના કોઈ સંસ્કાર હોય આપણા અંદર, પછી આપણે સ્કૂલ ગયા, આપણા ફ્રેન્ડ્સ મળ્યા, ફ્રેન્ડ સારા બી હોય છે પછી ખરાબ બી હોય છે, ત્યાંથી આપણે ગયા કોલેજમાં ફ્રેન્ડ સારા બી હોય છે ખરાબ બી હોય છે, ત્યાંથી આપણે ગયા કોર્પોરેટ્સમાં, પછી કઈ અધર જોબ ત્યાં ફ્રેન્ડ સારા બી હોય શકે ખરાબ બી હોય શકે, 50-50 ચાન્સ છે, બટ મેક્સિમમ શું હોય છે સારા, ઘણી વખત કેવું હોય છે ખરાબ. તો પર્સનાલિટી ડેવલપમેન્ટ જે સ્કિલ છે, તમારે અહીંયા જો બિઝનેસની અંદર જો તમારે અહીંયા જવું છે, તમારી લાઈફમાં અહીંયા જો તમારે અહીંયા જવું છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ તમારે એવરી ડે કરતા રહેવું જોઈએ. તમારા ડ્રેસિંગ સેન્સની વાત કરી લો, તમારા બિહેવિયરની વાત કરી લો, તમારી પર્સનલ સ્કિલ લઈ લો, બિઝનેસ સ્કિલ લઈ લો, એ જે પર્સનલ સ્કિલ છે બધી લોકો સાથે કમ્યુનિકેટ કરવાની, કે લોકોને કહેવાય ને તમારી વાતોની અંદર તમે કોઈ સાથે ખુલી મળી શકો. ફોર એક્ઝામ્પલ એવી વસ્તુ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ સ્કિલ એવી છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા છું, તમારે અહીંયા જવું છે, આર્ટ ફેક્ટરની વાત કરી, આર્ટ ફેક્ટરની, આ જે ફેક્ટર છે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે પર્સનાલિટી ડેવલપમેન્ટ. એક વ્યક્તિની સારી પર્સનાલિટી છે, ફોર એક્ઝામ્પલ એ લઈને કહેતા હતા કે આપણે કોઈ પણ બુકને જોઈએ કવર જોઈને આપણે જજ ના કરવી જોઈએ, લોકો આપણે 3 સેકન્ડમાં જજ કરી નાખે. બુક કદાચ જજ ના કરી શકાય, પણ પર્સન આપણી સામે આવે છે તો આપણે 3 સેકન્ડમાં જજ કરી નાખીએ, જેને લુક્સથી જ આપણે વાત કહેવા બહુ સારી એવી છે કે લુક્સથી પણ જજ ના કરવું જોઈએ, પણ આપણે લુક્સથી જજ કરીએ, માણસ જજ કરે લુક્સ છે. કેવું લાગે, સ્પેશિયલી કોઈ એડવાઇસ લેવા આવે છે તો તમારું વે ઓફ ટોકિંગ કે વે ઓફ પ્રેઝન્ટેશન એટલું સારું નથી, કપડા બી, તો લોકો તમને સિરિયસલી નહીં લે. તમારા લુક્સ બી મેટર કરે છે. ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ સમજીએ કે કોઈ શોરૂમ છે, કારનો શોરૂમ છે, એનો સેલ્સમેન છે, એના લુક્સ કેવા હોવા જોઈએ, પ્રોફેશનલ બ્લેઝર હોવું જોઈએ, અંદર શર્ટ હોવું જોઈએ, ફોર્મલ ટ્રાઉઝર હોવું જોઈએ, પ્લસ હેરસ્ટાઇલ મેન્ટેન હોવી જોઈએ, સારું હોવું જોઈએ. તો લોકોના માઇન્ડમાં એની ઓલરેડી પહેલાથી જ કન્સેપ્શન છે કે આવું વાક્ય હોવું જોઈએ, મને સમજાવે છે. અને તમે કોઈ મ્યુઝિક ડીજે વાળાને ત્યાં જાઓ છો, તમે ત્યાં જાઓ પહેલો વ્યક્તિ હશે, તમને કેવું લાગશે, યાર આ સિમિલર નહીં લાગતો ફિલ્ડની અંદર. ત્યાં કેવું માણસ જોઈએ, એના વાળ થોડા મેસી હોય, કલરફુલ જેકેટ પહેરેલું હોવું જોઈએ, ઓલરેડી આપણા માઇન્ડમાં આવું છે, ત્યાં એવી વસ્તુ હોવી જોઈએ, ત્યાં એવી વસ્તુ આવી જોઈએ, ઓલરેડી આપણે
હ્યુમન બિંગના માઇન્ડમાં ઓલરેડી પહેલાથી છે સેટ જ છે. સેટ છે ઓલરેડી. હમ હમ હમ. તો આ બધી વસ્તુ આપણે સમજવી જોઈએ કે ક્યાં કેવા કપડાં પહેરવા, ક્યાં કેવું બોલું, ક્યાં શું બોલું છું, ના બોલું, કેવી રીતે લોકોને કહેવાય ને વાતચીતમાં ખુલ્લું મળી જવું, વોટેવર આ બધી વાત જોઈએ છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ એ કોન્સ્ટન્ટલી કરતું રહેવું જોઈએ. પર્સનાલિટી ડેવલપમેન્ટ કરો પહેલા, પછી ને અપગ્રેડ કરો. કોઈ વસ્તુ પહેલા ડેવલપ થાય છે, પછી અપગ્રેડ થાય છે. તમે ડેવલપ કરો, ડેવલપ થઈ ગઈ પછી અપગ્રેડ કરો. એ કોઈ વસ્તુ પહેલા બનાવી પછી ને સુધારો, ઓર કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકે પછી એ કરો. પાછની સ્કિલ, છઠ્ઠી સ્કિલ. આના પછી સાતમી સ્કિલ છે વેલ્થ ક્રિએશન. જનરલી આપણે બેઝિક એજ્યુકેશન કરી બહાર જઈએ છીએ શું લોકોને જોઈએ પૈસા કમાવા છે, અને આ સોસાયટી જે છે એ ઓલરેડી પાસે પૈસા કમાવાના ઘણા બધા રસ્તાઓ છે જે આપણને શીખવાડે છે. કોલેજ કરો, પછી તમે ઇન્ટર્નશિપ કરો, પછી જોબ કરો. બટ કદી એવું ક્વેશ્ચન થયો કે આ સોસાયટીના જે રસ્તાઓ ક્યાંથી લાવે છે, તરીકાઓ ક્યાંથી આવ્યા છે. ઇન્ડિયામાં વાત કરીએ તો એવું છે કે આવી જે રસ્તાઓ છે ઓલરેડી આપણા ઘણા ટાઈમથી આવેલા છે. પછી આપણે ઇન્ડિયામાં કામ કરવાની પરંપરા છે, કામ આપવાની પરંપરા ઓછી છે. આ બધી વસ્તુ શાંતિ ટાઈમ કાઢીને વિચારો. આ એક જ રસ્તો છે મારે પૈસા કમાવાનો, એના સિવાય બી મારું પોતાનું કામ કરીને પૈસા કમાઈ શકું છું. અને પૈસા મેં કમાયા જેથી વેલ્થ કેવી રીતે બનાવી શકું છું, ફાઇનાન્સ શું છે. આ એક સ્કીલ બી એવી છે જે તમારે અહીંયા છો, અહીંયા જવું છે, આ સ્કીલ બી મેટર કરે છે. બરાબર છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કીલ ઇઝ રિલેશનશિપ. તમારા પર્સનલ રિલેશન હોય કે પ્રોફેશનલ, બધા સારા હોવા જોઈએ. આજે તમારો ઝઘડો થાય છે, ગુસ્સામાં આપણે કઈ બોલી દીધી, કંટ્રોલ તો નથી ગુસ્સામાં, બટ એ રિલેશન બનાવવામાં બહુ ટાઈમ લાગે છે, તોડવામાં ટાઈમ નથી લાગતો. આમ થતી જશે. બરાબર. તમે કોઈની બી સાથે વાતચીત કરો છો તો કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે લોકોને હેન્ડલ કરવા, તમારા પર્સનમાં તમારા કઝિન હેન્ડલ કરો, તમારા વાઇફ ને હસબન્ડ છે, કેવી રીતે સાથે વાતચીત કરવી, કેવી રીતે ના કરવી. ઘણી વખત લોકોના રિલેશન એવી રીતે બગડી જતા હોય છે કે 2 મહિના, 3 મહિના, વર્ષ, 2 વર્ષ વાત થતી નથી હોતી. રાઈટ, વાતમાં કઈ ના બી હોય. કઈ ના નાની કોઈ વાત પણ આપણને સમજ થઈ ગઈ હોય. તમારા પ્રોફેશનલ હોય, પર્સનલ રિલેશન હોય, એ સારા હોવા જોઈએ બધાની સાથે, અને એને હેન્ડલ કરતા આવડવું જોઈએ. અને રિલેશનની અંદર હેન્ડલ કરવાનો મેઇન રસ્તો હું એવું માનું છું કે ઇટ્સ નોટ એંગરનેસ, ઇટ ઇઝ અ કામનેસ. કોઈ પણ વાતમાં તમે સાચા છો, બરોબર છે, તમને ખબર છે તમે સાચા, સામેવાળાની ભૂલ છે, તમે ગુસ્સામાં નહીં કહી શકો કે તારી ભૂલ છે, તારી ભૂલ છે, કેમ આમ કરે છે. શાંતિથી વાત કરી શકો, કામનેસ. आपने ऐसा किया मुझे कुछ ठीक नहीं लगा, तुम्हें આવું કર્યું મને સારું ન લાગ્યું, તમારે આ વસ્તુ આવી કરી હોય મને આવું ખોટું ન લાગતું, મને ગમતું. કામનેસ બધું સમજાઈ શકો છો. કયા વેમાં હેન્ડલ કરવું, કયા વેમાં તમે સિચ્યુએશનને હેન્ડલ કરો છો ને that is the main. આજે પ્રોફેશન અને આ સ્કીલ બંનેમાં કામ લાગશે, પર્સનલ લાઈફમાં બી, પ્રોફેશનલ લાઈફમાં બી. અને પ્રોફેશનલ લાઈફમાં કઈ રીતના? પ્રોફેશનલ ફોર એક્ઝામ્પલ કોઈ ક્લાયન્ટ છે મારો, હવે મને ખબર છે કે આ ડિઝાઇન છે કે આ વિડીયો છે આવી રીતે એડિટ કરીશું, ફોર એક્ઝામ્પલ માહિતી મને આવી રીતે એડિટ કરશે, એની વાયરલ બી સારી આવી શકે છે. પણ ક્લાયન્ટનું કહેવું એવું છે કે આ વિડીયોમાં આમ નહીં, તમે આમ કરો, આ કલર ના નાખશો, આ કલર રેડિંગ ના કરજો, કે આ સાડીમાં આ હુક ના રાખશો, રાઈટ, કે આ ક્લિપ પહેલા મૂકો, આ ક્લિપ પછી મૂકો. એ સજેશન આપશે, મને શાંતિથી સમજાઈ શકે. રિયલમાં થાય છે મારી સાથે. એમ કહેતા હોય કે આમ પેલા મને એંગલ નથી સમજાય કે ના તમને શું ખબર પડે છે, તમે છો તમે કંઈક ખબર પડે. હું આવી રીતે કહું તો એને શું મનમાં શું લેન્ડ થશે કે આ તો ઈગો વાળો હું શાંતિ સમજાવીશ કે જો આમાં બે રીતે તમે આમ કરશો, ડિસાઇડ રિઝલ્ટ વિચારો, અને હવે આ રીતે આપણે કરીશું તો આવું થઈ શકે છે, લોકો આવું વિચારશે, પછી આગળ વિદ્યાર્થી જોશે, ઇઝીલી સમજવી પડી જશે, અને પછી ક્વેશ્ચન નહીં કરે તમારે. આ વસ્તુ બીજો શાંતિથી આપણી જે વેલ્યુ વાળી વાત છે એ સમજાવ. આમાં મારું મેઇન સમરી આમાં રિલેશનની અંદર તમે સાચા બી છો, તો તમે સાચા છો ને કરતા વધારે મેટર કરો છો તમે કેટલું સારી રીતે સમજાવો છો.
રાડું પાડીને કે હું સાચું છું તો હું કેમ સાચું શાંતિ સમજાય કામનેસ પર્સનલ અને પ્રોફેશનલ બંનેમાં હેલ્પ થશે. તો આજે 8 ફેક્ટર્સ ની વાત કરી એના ઉપર જે કોઈ પણ પર્સન છે, કોઈ પણ તમારો વ્યુઅર છે, એના ઉપર તમે માસ્ટરી કરો છો તો તમારી લાઈફમાં તમારે જે પણ અચીવ કરવું છે તમે ઇઝીલી કરી શકશો. આ 8 સ્કીલ પર તમે વર્કઆઉટ કરી નાખ્યું તો અને મને 8 સ્કીલ પર વર્કઆઉટ કરવામાં મેં પણ જો 100% પરફેક્ટ છું પણ ડે બાય ડે આના ઉપર વર્કઆઉટ કરું છું. કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકે એના ઉપર કરું છું. ક્યારેક નથી બી થતું તો ટ્રાય કરીએ છીએ કે આપણે કેવી રીતે કરી શકીએ કે આપણા જીવનમાં આપણે બિંગમાં લઈ શકીએ. એ કોઈ બિંગ એ કોઈ ડુઈંગ. ડુઈંગ એટલે કોઈ કામ એક વખત કરો. બિંગ તમારા અંદર આવી તમે એ જ રીતે એક્ટ કરશો. તમારા બિંગમાં વસ્તુ જો આવી ગઈ 8 ફેક્ટર્સ તમારા લાઈફમાં તમારે જે પણ છો તમે અહીંયા છો અહીંયા જવું ઇઝીલી તમે લઈ શકશો. ટાઈમ એટલો બધો નહીં લાગે. બરાબર છે. આને માઇન્ડમાં રાખી અને જો આપણે આપણા ગોલ તરફ જઈશું તો સક્સેસ બહુ દૂર નથી. બહુ દૂર નથી. 8 ફેક્ટર ઉપર વર્કઆઉટ જરૂરથી કરવું જોઈએ. યંગ એન્ટરપ્રિનરશિપ હોય, યંગ એન્ટરપ્રિનર હોય તો પછી કોઈ પણ એજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય 8 ફેક્ટર મેઇન છે. આ 8 ફેક્ટર સિવાય બીજું કોઈ છે? 8 ફેક્ટર તો મેઇન જ છે. 8 ફેક્ટર સિવાય બી જે મેઇન છે ધેટ ઇઝ વ્હીલ ઓફ લાઈફ. ત્યાં 2 વ્હીલ છે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો આપણે શું યુઝ કરીશું? કાર યુઝ કરીશું, ટુ વ્હીલર યુઝ કરીશું. લાઈફમાં 2 વ્હીલ છે. એક છે તમારું પ્રોફેશનલ વ્હીલ, સેકન્ડ છે તમારું પર્સનલ વ્હીલ. હું તમારા જે વ્યુઅર્સ ને આ વસ્તુ બી તમને હું શેર કરી નાખીશ, તમે એમને સ્ક્રીનમાં સમજાવી શકશો આ ફોટોથી કે કેવી રીતે વર્ક કરે છે. પર્સનલ વ્હીલ છે એમાં ઘણી બધી વસ્તુ છે. તમારી હેલ્થ છે. હવે હેલ્થ એટલી ઇમ્પોર્ટન્ટ છે જનરલી આપણને ખબર નથી હોય, બટ મારી દ્રષ્ટિએ જો હેલ્થને જોઉં તો એવું છે કે તમારી હેલ્થ સારી છે તમે 100 કામ તમારી પાસે દિવસમાં છે જે તમે કરી શકશો, નાના મોટા ઘરના બિઝનેસ બધા. જો તમારી હેલ્થ જ ખરાબ છે તમે કયું કામ કરશો? કઈ નહીં. તમે એક જ કામ કરશો તમારી હેલ્થ કેવી સારી કરો એમાંથી વર્ક બીજું કોઈ કામ સમય દિમાગમાં નહીં. હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હેલ્થ છે, વેલ્થ છે, રિલેશનશિપ છે, તમારા કિડ્સ છે, કિડ્સ સાથે કેટલો ટાઈમ સ્પેન્ડ કરો છો, તમારા પર્સનલ પોતાના મી ટાઈમ તમે કેટલો આપો છો, તમે કોઈ બુક રીડિંગનો ટાઈમ કેટલો આપો છો, તમે સ્પિરિચ્યુઅલિટીમાં કેટલો ટાઈમ આપો છો. આખું જે રીલ છે હું શેર કરી નાખીશ તમારા વ્યુઅર્સને બતાવજો. એની અંદર તમારી પેટર્ન તમારે પોતાને માર્ક કરવાનું છે. તમારે અત્યારે હાલમાં 1 to 10 માં સ્કેલ ઉપર તમે ક્યાં છો? 5, 4, 6, 7 કોઈ પણ તમે બની શકે ઝિગઝેગની અંદર. તમારું વ્હીલ જો આવું બને ને ઝિગઝેગ વાળું મતલબ છે કે અમુક એરિયામાં તમે સારા છો, અમુકમાં તમે નથી સારા. તમારે ગોલ કરવાનું છે 1 વર્ષની અંદર આ વ્હીલ ઝિગઝેગ વાળું છે એમાં ખૂબ સર્કલ કેવી બની શકે. તમને ઇઝીલી ખ્યાલ આવશે કે આ એરિયામાં હું અત્યારે અહીંયા છું. હું બિઝનેસમાં એટલું ઇન્વોલ્વ થઈ ગયું મારા કિડ્સને ટાઈમ નથી આપી શકતો. મારી કિડ્સ અત્યારે નથી બધા તમને કહું છું કે આ બધા માટે કે ફોર એક્ઝામ્પલ હું બિઝનેસમાં એટલું વ્યસ્ત થઈ ગયું મારે ત્યાં મી ટાઈમ નથી આપી શકતો. બિઝનેસમાં એટલું વ્યસ્ત થઈ ગયો હું મી ટાઈમ નથી આપી શકતો. ત્યારે પછી હું મી ટાઈમમાં એટલું આપી નાખું છું કે મારા આ પ્રોફેશનનું આ કામ થઈ જાય છે, મારી ટીમ ટ્રેનિંગ થઈ જાય છે. રાઈટ. તો આ છે પર્સનલનું વ્હીલ ઓફ લાઈફ. બિઝનેસમાં બી આવું સેમ વ્હીલ ઓફ લાઈફ છે. એમાં કેવી રીતે હોઈ શકે ફોર એક્ઝામ્પલ તમારું વિઝન ક્લિયર છે કે નહીં, તમારી કોર વેલ્યુઝ શું છે, તમારી ટીમ ટ્રેનિંગ કરો છો કે નથી કરી, તમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કરો છો કે નથી કરતા, તમારી નેક્સ્ટ સર્વિસ કોમ્પ્યુટરનું રિસર્ચ કરો છો કે નથી કરતા, તમારી કંપની સિસ્ટમ બની છે કે નથી બનેલી, તમે તમારા જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ વાઇઝ તમારે એસઓપી બનેલી છે કે નથી બનેલી. તો ઘણા બધા એની અંદર ફેક્ટર્સ છે એ પણ તમે શેર કરી નાખીશ તમારા વ્યુઅર્સને પણ શેર કરજો. હવે એમાં બી સેમ વસ્તુ તમે ટ્રાય કરો ઓન અ સ્કેલ આ વસ્તુને રેટ આપવું છે. 5, 6, 7, 10 જે પણ આપતા હોય સેલ્ફ માર્કિંગ કરો. સેલ્ફ માર્કિંગ તમે કર્યું ઝિગઝેગ બન્યું છે તમને ખ્યાલ છે કયા જેમાં તમે આગળ છો કયામાં પાછળ છો. જ્યાં પાછળ છો ત્યાં ટ્રાય કરો કે અમને એક વર્ષમાં આનું સર્કલ કેવી રીતે બને છે. આ રીતે તમે ટ્રાય કરતા હશો તો આવનારા 5 વર્ષમાં હું ગેરંટી આપું છું એની ગેરંટી શબ્દ યુઝ કરું છું. તમે એટલા આગળ નીકળી જશો તમને એટલી ક્લેરિટી હશે જીવનમાં કે અહીંયા આગળ આજથી 5 વર્ષ પહેલા હું અહીંયા હતું, મારા આટલા એરિયા ઓફ લાઈફ ખરાબ હતા બટ અત્યારે હું આટલું આગળ છું. તમારા બધા સુધરી ગયા, તમે બધા સારા થઈ. તો 2 વ્હીલ ઓફ લાઈફ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, પર્સનલ અને બિઝનેસ બંને. બરાબર. હવે એક મારો ક્વેશ્ચન છે કે મોસ્ટલી સ્ટાર્ટિંગમાં હું કોઈ બી થિંક કરતા હોય બિઝનેસ થી કઈ બી વસ્તુમાં નો આવે છે તો એના વિશે તમારા થોટ્સ થયા છે?
નો માટે જો જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે સેમ મને બી ઘણી જગ્યાએ મેં નો સાંભળેલી તો એ સમયે આપણે ફ્રસ્ટ્રેટ થઈ જતા કે યાર નો છે તો ના પાડતી હતી મારી સાથે કામ કરવા નથી માંગતું શું મારી સ્કિલ તો નથી ખરાબ મારી સર્વિસમાં કઈ પ્રોબ્લેમ છે મારી પ્રોડક્ટમાં કઈ પ્રોબ્લેમ છે લાઈક આવી બધી વસ્તુ માઇન્ડમાં આવે બટ જેમ જેમ શીખતા ગયા તો એમાં હવે એવું છે કે નો નો મતલબ એવો છે કે ભાઈ નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર એક્ઝામ્પલ આજે એવી જગ્યાથી મને ના સાંભળવા મળી સમજો તો એ જગ્યાએ હું મારું કનેક્શન થઈ જતું તો હું કઈ ત્યાં જ કનેક્ટ થતું ને હા બધા હું ના સાંભળવા મળ્યું મતલબ શું છે હું મારી પાસે હવે બીજા રસ્તા બી ઓપન છે જ્યાં હું જઈ શકું છું આ બધી દરેક વસ્તુમાં કામ કરી શકે છે ફોર એક્ઝામ્પલ આજે કોઈને સીએ કરવું છે કરિયરની અંદર પછી નું આવી નું કઈ ટર્મમાં એટલે ગ્રેડ નથી આવ્યા કે આપણે સીએ ક્રેક કર્યું છે જો સીએ ક્રેક થયું હતું તો વ્યક્તિ કઈ સીએ બનતો ને ક્રેક ના થયું તો હવે પાસે કેટલી ઓપોર્ચ્યુનિટી બીજા ઓપ્શન્સ ઓપન થઈ ગયા ડોર્સ ઓપન થઈ જશે કોઈ પણ જગ્યાએ જઈ શકો તો નો મતલબ એવું છે કે તમારી લાઈફ પતી ગઈ છે આગળ નો મીન્સ કે નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી કોઈ વાંધો નહીં અને નોમાં તમે પેલું ફોર્મ્યુલા પણ યુઝ કરી શકો છો મેં વાત કરી રેસિપી વાળી જે વાત કરી હતી તમે ખોટા નથી તમારા એક્શન્સ થી તમે રિઝલ્ટ મળ્યું એક્શન ચેન્જ બી કરી શકો છો બરાબર નોમાં તમે આજે હેન્ડલ કરી શકો ઇઝીલી અને હવે અમારો આ તરફથી લાસ્ટ ક્વેશ્ચન કે તમે વર્ક લાઈફ ને ફેમિલી લાઈફ બંને કઈ રીતના બેલેન્સ કરો છો પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ એવું છે જો અત્યારે મારા જે ફિયન્સ છે એ મારી સાથે વર્ક કરે છે જોડે બરોબર છે બધી વખત અમારા બંને વચ્ચે બી ક્લેશિસ થઈ જાય બધી ક્લેશિસ ઘણી વખત વધી જાય તો હું હવે એ રીતે હેન્ડલ કરું છું કે પ્રોફેશનલ ટાઈમ ખાલી પ્રોફેશનલ અને તમારા રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી પ્રોફેશનલ લાઈફમાં ફિક્સ હોવા જોઈએ આટલા 10 કામ છે તમારા આજે તમે કરશો આટલા 10 કામ છે જે મારા આજે હું કરી શકીશ એ 10 કામની અંદર ફાઇનલ ડિસિઝન તમારું હશે તમને આશીષ જરૂર કરીશ કે આના આવી આપણે આ રીતે કરી શકીએ તો વધારે સારું આવી શકે એનું ફાઇનલ ડિસિઝન તમારું હશે એમાં હું ઇન્ટરફિયર વાળી કરીએ નહીં કરું આ જે 10 કામ છે એ મારા 10 કામ છે એમાં ફાઇનલ ડિસિઝન મારું હશે તમને સજેશન જરૂર આપજો કે આમાં હું ઓલ્સ કરી શકું પણ ફાઇનલ ડિસિઝન મારું જ્યારે આજે મેરે રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી તમે સેગ્રેગેટ કરી નાખો છો ડિફરન્ટ કરી નાખો છો તો તમારા ક્લેશિસ તમારા ઉતારી શકે એન્ડ પ્રોફેશનલ લાઈફ પ્રોફેશનલ જ છે પર્સનલ લાઈફ જ છે પ્રોફેશનલ લાઈફને કદી પર્સનલમાં નહીં ઇન્ક્લુડ કરવાની એ બધી પર્સનલ લાઈફના ઝઘડાને કદી પ્રોફેશનલમાં લઈને જવાનું બંને લેવાનું અને પર્સનલ ટાઈમને બી ફિક્સ આપો કે ભાઈ તમે ઓફિસ 7 વાગે કે 8 વાગે તો કોઈ જોબ કરો છો તો જોબથી 7 કે 8 વાગે તમે ઘરે જાઓ છો પછી તમારું પર્સનલ ટાઈમ તમારા ટીપ સાથે વાતચીત કરો તમારા વાઇફ સાથે તમે આટો મારવા જાવ રાત્રે ત્યાંનું ત્યાં મૂકી અને પછી મેં તો શું થશે તમારું આ બી બગડશે ને આ બી બગડશે બંને ક્લેશ થઈ જશે લાસ્ટમાં તમારે અમારા વ્યુઅર્સને કંઈ કહેવું છે કે ટિપ્સ આપવી છે લાસ્ટમાં હું બધાને એક વસ્તુ કહેવા માંગીશ કે લાઈફમાં તમે જ્યાં પણ છો અત્યારે ઘણું સારું કરો છો અને આગળ તમારા લાઈફમાં જે કંઈ બી કરવું છે લાઈફમાં એવું નથી બધું સારું થશે બધું ખરાબ થશે લાઈફમાં ક્યારેક કંઈ સારું બી થઈ જાય તો એનાથી અટેચ નહીં થઈ જવાનું અને બહુ ખરાબ બી થઈ જાય એવું ફીલ નહીં કરવાનું કે મારે તો બધું ખરાબ થાય છે લાઈફ ઇઝ જસ્ટ લાઈક રાફ્ટિંગ વેવ્સ આવતા રહેશે તમારે કરતા રહેવાનું છે આ એક વસ્તુ કહીશ એન્ડ સેકન્ડ વસ્તુ કહીશ એક લાઈવ એક્ઝામ્પલ આપણે લઈએ ફોર એક્ઝામ્પલ આ પેપર છે હવે આ પેપર હું તમારી સામે અહીં મૂકું છું અહીંયાથી પકડું તો પડી ગયું અહીંયાથી પકડું તો પડી ગયું પેપરનું અહીંયાથી પકડું તો બી પડી ગયું હવે મારા લાઈફમાં કઈ પ્રોબ્લેમ્સ આવ્યા પર્સનલ લાઈફમાં બિઝનેસ લાઈફમાં બધું થયું લાઈફે મને આવું કર્યું આમ તો જોવામાં તો કેવું લાગે છે કે આ કેવું થઈ પણ આમાં જયારે તમે બહાર આવશો ઓવરકમ કરશો હવે પેપરનું હું અહીંયાથી પકડું છું બેન્ડ નહીં થતું હવે આ પેપરને સેમ હું અહીંયાથી પકડું છું બેન્ડ નહીં થાય કેમ નહીં થાય કે આપણે શીખ્યું આપણી લાઈફમાં કઈ પણ વસ્તુ થઈ એ બધું શીખ્યું આપણે શીખ્યા આપણને કોઈ લાઈફ ક્યાંક ને ક્યાંક આપણને મોડ ઉપર કંઈક વસ્તુ શીખવાડી છે એમાંથી ત્યારે આપણે ગ્રો અપ થયા છે આપણામાં હવે એક્સપિરિયન્સ છે આપણામાં સમજ છે અન્ડરસ્ટેન્ડિંગ છે આપણે કઈ રીતે ડીલ કર્યું છે આપણે અંદરથી સક્ષમ બન્યા છે આ પેપર થિયરી છે
આના પરથી આપણા લાઈફમાં બી જ્યારે આપણને અત્યારે ફીલ થતું હોય કે મારી લાઈફમાં કેમ આટલા બધા પ્રોબ્લેમ્સ, મારી પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ છે, મારી પ્રોફેશનલ લાઈફમાં પ્રોબ્લેમ છે, તો એવું સમજવું કે આ તમને અત્યારે લાઈફ ઠપકો આપી રહી છે. આમાં જ્યારે તમે બહાર નીકળશો એવા પર્સન બની નીકળશો તમે ઇઝીલી તમે કદી બ્રેક નહીં થાવ તમારા લાઈફમાં. તમારા જેટલા પણ તમારા ગોલ્સ છે તમે ઇઝીલી ને અચીવ કરી શકશો, તમારા ગો થ્રુ તમે કરી શકશો. આખી જર્નીમાં કંઈક ને કંઈક તો તમે શીખતા જ રહેશો આખી જર્નીની અંદર કંઈક ને કંઈક. તો એવું બિલીવ નહીં કરવાનું કે યાર મારી લાઈફમાં કંઈક નવું થઈ ગયું, એટલે પ્રોબ્લેમ્સ કેમ છે જીવનમાં, દરેકની લાઈફમાં હોય. પણ યાદ રાખજો પેપર થિયરી કરતું કે તમને કંઈક ને કંઈક અત્યારે શીખવાઈ રહ્યા છે. જ્યારે તમે બહાર નીકળશો બહાર નીકળશો તમે કદી બી બ્રેક નહીં થઈ શકો, ગ્રોથ થઈ નીકળશો. તમારો ગ્રોથ ફેઝ આવી રહ્યો, તમારો લર્નિંગ ફેઝ આવી રહ્યો છે. બહાર નીકળશો તો ગ્રોથ થયેલો હશે તમારો. આજે તમારી સાથે વાત કરીને ફરી મને એક વાત સમજાઈ ગઈ કે સફળતા છે એ કોઈ એક દિવસમાં નહીં મળે, પરંતુ રોજે રોજ લેવાયેલા નિર્ણયનું પરિણામ હોય છે. ડેલી તમે જે રૂટીન ફોલો કરો છો એ તમને સફળતા તરફ લઈ જાય છે. એ વાત મને આજે પાછી રિમાઇન્ડ થઈ. અને થેન્ક યુ, તમે અમને ટાઈમ આપ્યો અને આટલી સરસ તમારા અનુભવ છે, તમારું ગાઈડન્સ છે જે બહુ સારું હતું અને એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને આવા જ પોડકાસ્ટ માટે જોડાયેલા રહેજો અમારી ચેનલ જોઈ. અને મિત્રો, આ એપિસોડ જો તમને સારો લાગ્યો હોય તો એમાંનો સારો એવો થોટ તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને આવા જ પોડકાસ્ટ અને આવા જ એક ગેસ્ટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. સારું વિચારતા રહો અને સફળતા તરફ દોડતા રહો. થેન્ક યુ.